હેલો એવરીવન. આજનું જે પોઈન્ટ છે એ આપણે ગઈકાલનું જે ગ્રૂમિંગ હતું એમનું જ કન્ટિન્યુટીમાં છે, રાઈટ. આપણે ગઈકાલે જે ટોપિક કવર કર્યો હતો દેટ વોઝ ગ્રૂમિંગમાં ટિપ્સ ફોર મેન્સ એન્ડ વુમેન્સ એન્ડ દેન બેનિફિટ્સ ઓફ ગ્રૂમિંગ, કે તમે અગર ગ્રૂમિંગ કરો છો પ્રોપરલી અને સાચી રીતે તો એને બેનિફિટ્સ શું હોઈ શકે છે એન્ડ કોઈ વ્યક્તિ શું કામ ગ્રૂમ કરવા જોઈએ, રાઈટ. અને આ વસ્તુ ખાલી કોર્પોરેટ, પ્રોફેશનલ અથવા બેન્કિંગ લેવલની વાત નથી થતી. જે ગ્રૂમિંગ હોય છે એ તમારા ડે ટુ ડે લાઈફમાં પણ જોવા મળે છે. તમે ઘરે હો, બારે હો, ફ્રેન્ડ્સ જોડે જતા હો, ફેમિલી જોડે ક્યાંય ગયા હોય, સન્ડેમાં તમે ઘરે બેઠા છો, આ બધી વસ્તુમાં તમારી જે ગ્રૂમિંગ છે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, રાઈટ. સો કન્ટિન્યુઇંગ ધ યસ્ટરડેઝ ટોપિક, ક્રિએટિંગ ધ ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશન. હવે ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશન જે મેં તમને ગઈકાલે કીધું કે યુ વિલ નોટ ગેટ સેકન્ડ ચાન્સ ફોર મેકિંગ ફર્સ્ટ ઇમ્પ્રેશન. પહેલું ઇમ્પ્રેશન પાડવા માટે તમને બીજા સેકન્ડ ચાન્સ તમને નહીં મળે, કોઈ કસ્ટમર નહીં આપે. દેટ ઇઝ વાય ધીસ ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશન ઇઝ વેરી ક્રિટિકલ. ફાઇન. જે આપણો ફર્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે પણ તમે કસ્ટમરને મળો છો તો પહેલી વખત તમે જે ટાઈપનો ઇમ્પ્રેશન એમની પાસે પાડો છો એ બહુ જ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ છે. વાય? કેમ કે તમે જ્યારે પણ કોઈ પ્રોડક્ટ લઈને કસ્ટમર પાસે જાઓ છો તો પહેલાં તમે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરો છો અને પછી તમે તમારી કંપનીને અને પછી તમારા પ્રોડક્ટને. મતલબ કે અહીંયા જે સૌથી પહેલા આવે છે દેટ ઇઝ યુ યોર સેલ્ફ. માર્કેટિંગ પ્રોડક્ટ જ્યારે પણ તમે કોઈ કસ્ટમરને દેવા જાઓ છો દેન ઇટ ઇઝ યોર સેલ્ફ ફર્સ્ટ એન્ડ દેન યોર કંપની. મતલબ કે તમે પહેલા તમારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપો છો, તમારું પછી તમારી કંપનીની એન્ડ દેન ફાઇનલ તમારા પ્રોડક્ટની. મતલબ કે એ એવું જ કહે છે કે તમે જે કોઈ પણ પ્રોડક્ટ લાયા છો એ પહેલા તમારું છે અને પછી તમારી કંપનીનો છે. કેમ કે પ્રોડક્ટ કોણ લઈને આવ્યું છે? તમે, રાઈટ. એક ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશનની કમ્પોનન્ટ્સ કઈ કઈ વસ્તુ હોય છે, મતલબ કે ઇન્ગ્રીડિયન્ટ્સ કઈ કઈ વસ્તુ હોય છે. લાઈક પ્રોફેશનલ એટિકેટ્સ. પ્રોફેશનલ એટિકેટ મતલબ કોઈ બી વ્યક્તિ, અગર તમે જૂનું પેલી મૂવી ટાઇટેનિક જોયું હશે તો એની અંદર પ્રોફેશનલ એટિકેટ્સ દેખાડે છે કે ચાના કપને કઈ રીતે પકડવાનું, કઈ રીતે ઊભું રહેવાનું, હાથ બંને કઈ રીતે હોવા જોઈએ. સપોઝ તમે ચાલતા હો તો ઘણા લોકો આમ માર્શલ પેલા આર્મી ચાલે એ રીતે લેફ્ટ રાઈટ હાથ કરતા હોય છે, રાઈટ. આજુબાજુ જોતા હોય છે, પછી ભટકાઈ જાય. અને આ અગર તમે કોઈની જોડે વાત કરી રહ્યા છો તો તમે એમની જોડે એમની તરફ કેટલી વખત જોઈ રહ્યા છો, કેટલી વખત બીજે જગ્યાએ જોઈ રહ્યા છો, એ બધું પ્રોફેશનલ એટિકેટ્સમાં ગણવામાં આવે છે. એટિકેટ્સમાં ટેબલ મેનર પણ આવે છે કે સપોઝ તમે તમારા ક્લાયન્ટ્સ જોડે ક્યાંય બારે જમવા ગયા છો તો તમારી પ્લેટ જે છે એ પ્લેટ અને એની ઉપરની જે સ્પૂન હોય છે એ તમે કઈ રીતે રાખો છો જમ્યા પછી. આ તમે યુટ્યુબમાં જોશો ને પ્રોફેશનલ એટિકેટ્સ એટલે ટેબલ મેનર, એટલે એની અંદર આ બધી વસ્તુઓ કવર થશે. સો ધીસ ઇઝ ધી પ્રોફેશનલ એટિકેટ એન્ડ ગ્રૂમ આપણે જે ગઈકાલે કરી રહ્યા હતા અને આજે પણ કરી રહ્યા છીએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોફેશનલ એટિકેટ એન્ડ ગ્રૂમ. સેકન્ડ ઇઝ ઇફેક્ટિવ બોડી લેંગ્વેજ. મતલબ કે તમે સપોઝ કોઈ જોડે વાત કરી રહ્યા છો, ભલે ઊભા બેઠા, તો તમારી નજર, તમારી બોડી એ શું કહી રહી છે એ તમારા એક્શન ઉપરથી ખબર પડે. આ બંને વસ્તુને લાગુ પડે. સપોઝ તમે કોઈ કસ્ટમરને મળવા ગયા છો, કસ્ટમર બેસીને સાંભળે છે અને તમે બોલો છો તો એ કસ્ટમર કઈ રીતે રિએક્ટ કરે છે એ એના બોડી લેંગ્વેજથી તમને ખબર પડશે કે તમે જે બોલી રહ્યા છો એ કસ્ટમરને ઇન્ટરેસ્ટ છે કે નહીં, કસ્ટમર સાંભળે છે કે નહીં, કસ્ટમરને કંઈ સમજાય છે કે નહીં. ઘણી વખત એવું થાય કે કસ્ટમરને ઇન્ટરેસ્ટ બી છે અને સાંભળે બી છે, પણ તમે એ રીતે પ્રેઝન્ટ કરો છો કોઈ બી પ્રોડક્ટ કે એ લોકોને સમજાતું નથી. ફાઇન. કાં તો તમે બહુ હાઇપોથેટિકલ લેંગ્વેજ યુઝ કરો છો, સરળ ભાષામાં નથી બોલતા, અટકીને બોલો છો, તમે ખુદ કન્ફ્યુઝ થઈને બોલો છો. તો આ બધી વસ્તુઓ રિએક્ટ કરે સામેવાળા વ્યક્તિ ઉપર. એ રિએક્શન આપણને કઈ રીતે જોવા મળે? એમના બોડી લેંગ્વેજથી. સો આ જે બોડી લેંગ્વેજ છે એ બંને માટે છે અને ફર્સ્ટ જે પ્રોફેશનલ એટિકેટ એન્ડ ગ્રૂમિંગ છે એ પણ બંને માટે છે. ગુડ પ્રોડક્ટ નોલેજ એન્ડ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ ધ કસ્ટમર. સારા કપડાં પહેરી લીધા, પ્રોપર તમે ઊભા છો એકદમ પ્રોફેશનલની જેમ, એકદમ બેન્કરની જેમ, એકદમ એટિકેટ્સની જોડે,
બટ સ્ટીલ અગર તમારા જોડે પ્રોડક્ટ નોલેજ નહીં હોય, રાઈટ, તમે જે કોઈ બી પ્રોડક્ટ આપવા ગયા છો એના સિવાય સપોઝ અગર એવું બની શકે કે કસ્ટમર પૂછી લીધું, તમે ગયા હતા એફડી માટે, કસ્ટમરે એફડી માટે હા તો પાડી, પણ જોડે જોડે તમને પૂછી લીધું કે ભાઈ તમારા કાર લોન તમારી બેંક કેટલા કઈ રીતનું આપે છે, તો કે સર એ તો મને ખ્યાલ નથી, એ હું તમારા જે બી કાર લોન વાળા માણસ છે ને એમની જોડે વાત કરાવી દઈશ. તો ત્યાં ક્લિયર કટ એવી વસ્તુ સમજાય છે એ કસ્ટમરને કે ભાઈ આ ભાઈ તો ખાલી પોતાના એફડી માટે આવ્યો હતો. પહેલું પોઈન્ટ કે આ ભાઈ પોતાના કામ માટે આવ્યો હતો. સેકન્ડ પોઈન્ટ, આ ભાઈને અથવા આ બેનને બેંકના પ્રોડક્ટ્સ વિશે કોઈ વધારે પડતું નથી ખબર. તો એના કરતાં તો સારું છે કે નેક્સ્ટ ટાઈમથી હું સીધા એમના મેનેજરની જોડે જ વાત કરું, આ બેન અથવા અમને કશું કંઈ ખબર નથી. તો જ્યારે પણ આવો કોઈ સિચ્યુએશન આવે કે તમે કોઈ કસ્ટમરના ત્યાં જાઓ છો અથવા કસ્ટમર તમારી જોડે બેઠા છે બેંકમાં આવીને અને એ એવો કોઈ પ્રોડક્ટની વિશે વાત કરે અથવા પૂછે જેની તમને આઈડિયા નથી, તો એમને એવું નહીં કહેવાનું કે હું વાત કરાવડાવી દઈશ. તમારે તરત ફોન કરવાનું. પેલા જે કોઈ બી કાર લોન વાળા હોય, હોમ લોન વાળા હોય, કોઈ બી વ્યક્તિ વિશે વાત કરતા હોય, કોઈ બી પ્રોડક્ટ વિશે વાત કરતા હોય, એના મેનેજરને તમારે ફોન કરવાનું એન્ડ એમને પૂછવાનું કે આ રીતે બેઠા છે સર, મને ખાલી એક વખત ક્રાઇટેરિયા તમે સમજાવી દો. એવું પણ નહીં કરવાનું કે તમારે ફોન કરીને ફોન પેલા કસ્ટમરને પકડાઈ દેવાનું નહીં. બને ત્યાં સુધી તમે એની નોલેજ લેજો સો દેટ તમે ક્યાંક લખીને રાખો અને નેક્સ્ટ ટાઈમ તમને પણ કામ આવે. તો એ મેનેજરને ફોન કરવાનું અને એની પહેલા કસ્ટમરને કહેવાનું કે સર હું તમને તમારી ક્વેરી હું સમજી ગઈ છું, હું તમને કહું, મને ખાલી 2 મિનિટ આપો ને, એકચ્યુઅલી મને આના ઉપર એટલો નોલેજ છે નહીં, મને ખાલી 2 મિનિટ આપો, હું તમને પૂછીને હમણાં જ કહી દઉં છું. અને એ વસ્તુને કોઈ દિવસ એવું બી એમને નહીં કહેવાનું કે સર એક કામ કરો, હું તમને ફોન કરીશ આના વિશે, હું તમને સમજાવી દઈશ પછી ફોન પર. આવું પણ નહીં કરવાનું. સપોઝ કસ્ટમર સામે બેઠા છે અને એમને કરવું જ છે તો એને કરવું હોય કે ના કરવું હોય, જો એમને પૂછ્યું છે તો તરત એમને એ જવાબ મળી જવું જોઈએ. આ તમારા ફાસ્ટ કામ જે હશે એના ઉપરથી પણ ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશન પડતી હોય છે, રાઈટ. સો ધીસ આર ધ થિંગ્સ કે ફર્સ્ટ ક્રિએટિંગ ફર્સ્ટ પોઝિટિવ ઇમ્પ્રેશન શું કામ જરૂરી છે અને કઈ રીતની હોવી જોઈએ. નાવ જે તમે પ્રોફેશનલી જ્યારે તમે પોતાને પ્રેઝન્ટ કરશો એ કસ્ટમરની સામે, રાઈટ, દેન એની બેનિફિટ શું છે કે એ તમે એક કોમ્પિટિટિવ વર્લ્ડમાં આવી જશો. મતલબ કે સપોઝ તમે સાવ સાદા સિમ્પલ જરાય પ્રોફેશનલ થયા વગર ગયા છો અને એ જ કસ્ટમરના ઓફિસ પર સપોઝ બીજા કોઈ બેંકવાળા તમારી જેમ કોઈ આવીને બેઠું છે, પણ બંનેના ડ્રેસિંગમાં જમીન આસમાનનો ફરક છે. તમે એકદમ સાદું સિમ્પલ નોર્મલ ડ્રેસની વેર કર્યું છે, મે બી મેચિંગ નહીં હોય, રાઈટ. બીજી બધી વસ્તુ તમે ધ્યાન રાખી હતી, લાઈક પરફ્યુમ, વાળ, નેલ પોલિશ નથી, બોયઝમાં બૂટ્સ પ્રોપર છે, બટ સ્ટીલ તમારું ડ્રેસ પ્રોપર નથી અથવા તમે કોન્ફિડન્ટ નથી, તો ત્યાં પૂરેપૂરી શક્યતા છે કે એ જે કસ્ટમર છે ત્યાં જે બીજા બેંકવાળા બેઠા છે એમને બિઝનેસ આપી દેશે, રાઈટ. તો તમે અગર પ્રોફેશનલી તૈયાર થઈને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરો છો ત્યાં, તો તમે એક કોમ્પિટિશનમાં આવી જાઓ છો મતલબ બીજા બેંક્સ જોડે, રાઈટ. એન્ડ અગર તમે આ રીતે પ્રોફેશનલી પ્રેઝન્ટ કરો છો તો તમને પોતાને જ એક પોઝિટિવિટી તમને ફીલ થશે અને તમે બીજાને પણ એન્કરેજ કરી શકશો. એન્કરેજ કરવું મતલબ કોઈને પણ તમે કોઈ બી વાત વિશે તમે એને એન્કરેજ કરી શકો છો, એને બઢાવા આપી શકો છો. જે રીતે અહીંયા નીચે લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ નોલેજ એન્ડ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ કસ્ટમર. ઇન્ફ્લુઅન્સ કસ્ટમરનો મતલબ કે તમે સપોઝ કરો કે કોઈ કસ્ટમરની ઇન્ક્વાયરી હતી તમારા બેંકમાં સેવિંગ એકાઉન્ટ વિશે, તમે ફોન કર્યો, રાઈટ. તમે ફોન કરીને તમે એવું કીધું કે સર આ રીતે હું વાત કરી રહી છું XYZ બેંકથી, તમારી આ ઇન્ક્વાયરી હતી સેવિંગ્સ એકાઉન્ટની. તો કે હા મારી ઇન્ક્વાયરી હતી, મારે મારી વાઈફ માટે એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવું છે. વાંધો નહીં સર, તમે એમની પાસેથી અપોઇન્ટમેન્ટ લઈ લો છો. અપોઇન્ટમેન્ટ લીધા પછી એમને તમને બેંક આની વિશે પૂછ્યું થોડું ઘણું અકાઉન્ટ વિશે કે ભાઈ કેટલું રાખવું હોય છે, ખાલી મિનિમમ મને એટલું કહી દો ને પછી તમે આવતા રહેજો કાલે. તમે કીધું 10,000, ફાઇન. તો એમને એવું કીધું, પહેલાં એમને ના પાડી કે ના ના આટલું બધું 10,000, બીજી જગ્યાએ તો 2,000 5,000 રાખે છે, અમારે 10,000 તો નહીં રાખી શકાય, ફાઇન. દેન પછી એમને એવું કીધું કે વાંધો નહીં, કામ કરો તમે કાલે આવીને મને બીજા બધા ફીચર્સ તો સમજાઈ જાઓ. તો નેક્સ્ટ ડે તમે ગયા ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈને, તમે ગયા અને તમારું જે પ્રોફેશનલ જે
ક્લોધિંગ્સ હતું એ પ્રોપર નહોતું, મતલબ પ્રોફેશનલ લેવલ પર નહોતું, ખરાબ નહોતું પણ પ્રોફેશનલ લેવલ પર નહોતું. અને કસ્ટમરના બેક ઓફ માઇન્ડ શું હતું કે યાર આમને તો 10,000 આપવો પડશે, 10,000 રાખવાનું છે, નહીં રાખીએ તો આટલા ચાર્જ લાગશે, રાઈટ. એક તો એ એમના બેક ઓફ ધ માઇન્ડ હતું, પ્લસ તમે આ રીતે ડ્રેસિંગ કરીને જાઓ છો, મતલબ બેન્કર જેવું નથી લાગતું, તો પછી એ જે કસ્ટમર છે એમના માઇન્ડ પર એ ફિક્સ કરી દેશે કે ના, મારે અહીંયાથી અકાઉન્ટ નથી ખોલાવવું, આટલા પૈસા હું નહીં રાખી શકું. એ રીઝનમાં આવું જ આપશે કે તમારે અહીંયા આટલું રાખવું પડે છે, મારે બીજે નથી રાખવું પડતું, મને લાગે છે આ મારા ઘરથી નજીક છે તો મારે ત્યાં જ જવું જોઈએ. તો આવા અલગ અલગ ટાઈપના રીઝન્સ તમારી પાસે આવવા લાગશે. ફાઇન. હવે એ જ સિનારીઓ લઈએ. તમે અપોઇન્ટમેન્ટ લીધું, કસ્ટમરે આવવાનું કીધું, તો એમને સેવિંગ્સ અકાઉન્ટનું પૂછ્યું, તમે એમને કીધું 10,000 રાખવાનું, એમને પહેલા ના પાડી કે ના આટલું નહીં રખાય, પણ છતાં તમે આવી જાઓ, ફીચર્સ સમજાઈ જાઓ. તમે ગયા એને ફોન કરીને બીજા દિવસે અપોઇન્ટમેન્ટ લઈને. બટ ધીસ ટાઈમ સિનારીઓ થોડોક ચેન્જ, કે તમારી જે ડ્રેસિંગ સેન્સ જે છે અથવા તમે જે રીતે પ્રોફેશનલી તૈયાર થઈને ગયા છો, રાઈટ, એ એકદમ પરફેક્ટલી તમારા આમાં સૂટ થાય છે. મતલબ તમારી જે કેરેક્ટર છે, કેરેક્ટર જોડે તમારું સૂટ થાય છે, રાઈટ. સો એના પછી શું થશે? તમે ગયા, તમે બેઠા, એમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ મારી વાઈફ છે, મારે આ રીતનું અકાઉન્ટ ખોલાવવાનું છે. તમે એમને કીધું કે સર અમે આટલી આટલી વસ્તુઓ પ્રોવાઈડ કરીએ છીએ, અમારા બેંકમાં આટલી આટલી વસ્તુ તમને સુવિધા મળી જશે, સિનિયર સિટીઝન છો તો તમને એક્સ્ટ્રા સુવિધા મળશે, એન્ડ ઓલ દેટ, રાઈટ. એન્ડ દેન એમને તમને જોઈને, મતલબ તમે જે રીતે પ્રોડક્ટ સમજાવતા હતા એમને, અને જે રીતનું તમે ઇઝીલી વાત કરતા હતા, અને તમારી જે પ્રોફેશનલ તમારી લુક હતી, આ બધું ભેગું થયું. એન્ડ દેન ફાઇનલી કસ્ટમરે હા પાડી કે હા વાંધો નહીં, કામ કરો તમે અત્યારે મારું અને મારી વાઈફનું ખોલી લો, મારા છોકરાનું બી કરવાનું છે પણ આપણે પછી કરીશું. વોટ મેં આ જે એક્ઝામ્પલ આપી છે એનો મતલબ જે લાસ્ટમાં જે વર્ડ લખ્યો છે કે ઇન્ફ્લુઅન્સ કસ્ટમર. ઇન્ફ્લુઅન્સ કસ્ટમર મતલબ કે કોઈ ભી વ્યક્તિની વિચારને ચેન્જ કરવાની જે એબિલિટી હોય છે એ આ પ્રોફેશનલ લુકમાં હોય છે. પહેલાના સિનારીમાં શું હતું કે કસ્ટમરે ના પાડી હતી, મતલબ પહેલે ફોનમાં ના પાડી અને પછી સામે જોતા વેત પણ ના જ પાડી, અમને ખાલી રીઝન અલગ આપ્યું, રાઈટ. અને સેકન્ડ સિનારીમાં શું થયું? ફોનમાં એમને ના પાડી, એ પણ પેલા જે બેન્કર હતા તમે લોકો ગયા ત્યાં, બટ તમારું જે પ્રોફેશનલ લેવલ હતું એ અને તમારી જે પ્રોડક્ટ નોલેજ હતું એ, તમે જે રીતે વાત પોલાઇટલી કરી રહ્યા હતા એ, તમે જે સ્માઇલ કરી રહ્યા હતા એ, આ બધી વસ્તુ ભેગી થઈને કસ્ટમર જે પેલા ના પાડતા હતા એ પછી ફાઇનલી એમને હા પાડી. આ જે હું કહું છું, ધીસ ઇઝ ધ રિયલ થિંગ. આવું ઘણા લોકો જોડે થાય છે, રાઈટ. સો દેટ ઇઝ વાય એમ ટેલિંગ. એવું નહીં કહેતી કે બહુ શાનદાર કપડાં પહેરી ના જાઓ, પેલા એક્ટ્રેસીસ બધા અવોર્ડ માટે લેવા જાય છે ત્યારે એના જેવું નહીં, સાદું સિમ્પલ બટ સ્ટીલ પ્રોફેશનલ લાગે એવું. મેં જે ફોટો ગ્રુપમાં મોકલ્યો હતો, ઘણા લોકોનું એકદમ કોર્પોરેટ લેવલનું છે, ગર્લ્સ માટે કહું છું, લાઈક સ્કર્ટ ટાઈપ છે, રાઈટ, બ્લેઝર છે, દેટ્સ ઓકે, તમે એવું નથી પહેરતા તો મેં ખાલી તમને એક દેખાડ્યું છે. બાકી ગર્લ્સને શું પહેરવું જોઈએ શું ના પહેરવું જોઈએ મેં તમારા ગઈકાલના પોઈન્ટમાં કવર કરેલું હતું. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. અગર જો એવું નથી તો ચાલશે. ખાલી તમારું જે મેં જેટલું લિસ્ટ આઉટ કરેલું છે એટલી વસ્તુ કરવાની, પ્લસ પ્રોડક્ટ નોલેજ, પ્લસ અ સ્માઇલ ઓન યોર ફેસ, પ્લસ થોડીક કોન્ફિડન્સ. ફાઇન. આટલું જ્યારે આખું ભેગું થશે ને એટલે મસ્ત એક પોઝિટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થશે. પ્રોફેશનલ એટિકેટ્સના એસેન્શિયલ આસ્પેક્ટ્સ કયા કયા હોય છે? મતલબ કે પ્રોફેશનલ એટિકેટ્સના મેઇન પોઈન્ટ્સ કયા હોય છે? વોટ ડુ વી મીન બાય પ્રોફેશનલ એટિકેટ્સ? એની અંદર કયા કયા પોઈન્ટ્સ કવર થાય છે? ફર્સ્ટ પોઈન્ટ જે મેં તમને કીધું હતું કે સપોઝ તમે કોઈ કસ્ટમરને મળવા જાઓ છો, then always arrive before 10 minutes. હંમેશા એ કસ્ટમરના ત્યાં વહેલું પહોંચવાનું ટ્રાય કરો. અરાઇવ બિફોર 10 મિનિટ્સ. અગર તમને 10:30 નો ટાઈમ આપ્યો છે તો બને ત્યાં સુધીમાં 10:15 વાગે પહોંચી જવાનું. કેમ? તમારે વહેલું એટલા માટે નીકળવાનું, જો આજુબાજુમાં હોય 2-5 મિનિટનો રસ્તો હોય તો બી ઇટ્સ ઓકે, તો ચાલશે. બટ સપોઝ અગર 20 મિનિટનો કેકનો રસ્તો છે કે 15 મિનિટનો રસ્તો છે તો બને ત્યાં સુધી વહેલું નીકળવું. કેમ?
સપોઝ કે તમને ટ્રાફિક સવારના અગર નડે, કોઈ ઓફિસ વાળો રસ્તો હોય, જેમ કે અહીંયા અમદાવાદમાં હાઈવે જે હોય છે, ગોતા હાઈવે છે, આઈએસટી હાઈવે છે, એક તો સવારના 8 થી 9 ની વચ્ચે સખત ભીડ હોય છે, એ હાઈવે છે, છતાંય રિટર્નમાં સાંજે 5 થી 6:30 7 વાગ્યા સુધી બહુ ભીડ હોય છે, કેમ કે આ જે એરિયા છે એ એરિયામાં આઈટી કંપનીઝ હોય છે, બહુ બધા આઈટી કંપનીઝ છે. તો એ આઈટી કંપનીઝ વાળા સવારના 9 થી 10 ની વચ્ચે ઓફિસ જતા હોય છે અને 5 થી 6:30 7 વચ્ચે એ લોકો નીકળી જતા હોય છે ઘર માટે. તો એ ટાઈમ પર બહુ વધારે પડતી ભીડ હોય છે. આમ તો એસજી હાઈવે અમે ક્લિયર કરીએ તો અમને 20 મિનિટ્સ થાય એસજી હાઈવે પાર કરવામાં, બટ આ ટાઈમિંગ છે તો આ ટાઈમિંગમાં મને ટ્રસ્ટ મી મને 45 મિનિટ્સ લાગ્યા હતા એક જગ્યાએથી એક જગ્યાએ જવા માટે. કેમ કે મારે 5 વખત ઊભું રહેવું પડ્યું ટ્રાફિકમાં, એન્ડ દેટ ટુ એક ટ્રાફિકમાં મારે 2 વખત ઊભું રહેવું પડ્યું, કેમ કે હજુ તો ટ્રાફિક ખુલે ને એટલા બધા આગળ જાય કે પાછું ટ્રાફિક બંધ કરવામાં આવતું હતું. ફાઇન. સો એવો કોઈક ટાઈમ હોય અને તમારો બહુ ઇમ્પોર્ટન્ટ કસ્ટમર હોય, પહેલી વખત મળવા જાઓ છો, થોડાક મોટા કસ્ટમર છે, કરંટ એકાઉન્ટ હોય, તો એ ટાઈમ પર તમે ભલે બારે ઊભા રહો, કોઈ વાંધો નહીં, પણ 10 મિનિટ વહેલા પહોંચી જવાનું. રાઈટ. સેકન્ડ થિંગ, જ્યારે તમે જાઓ તો એકદમ વેલ પ્રિપેર્ડ થઈને જાઓ. વેલ પ્રિપેરમાં શું આવે? ડ્રેસ તમારું, મતલબ તમે જે ગ્રુમિંગ છે એ, ડોક્યુમેન્ટ્સ, જે મેં તમને કીધું કે તમારી જોડે ભલે તમે સેલ્સમાં હો કે ના હો, તમારા બેગમાં, તમારા હાથમાં સેલ્સ કિટ નામની વસ્તુ હોવી જોઈએ. અને સેલ્સ કિટમાં કઈ કઈ વસ્તુ હોય છે? બેંકના ફોર્મ્સ, બેંકના બ્રોશર્સ, એના ડોક્યુમેન્ટ્સ. હવે સપોઝ કે કસ્ટમર, તમે ત્યાં ગયા અને કસ્ટમરે પૂછ્યું કે તમે ગયા હતા અકાઉન્ટ માટે, બટ એની જોડે જોડે એમને લોન વિશે પણ પૂછી લીધું કે તમારી બેંક જીએસટી ઉપર લોન આપે છે, તો તરત તમારા સેલ્સ કિટમાંથી એ બ્રોશર નીકળી જવી જોઈએ કે હા સર આપીએ છીએ, પ્લીઝ હેવ અ લુક ઓન ધીસ. અમે આટલી વસ્તુ આટલા અમાઉન્ટ ઉપર આપીએ છીએ, 1 કરોડ 2 કરોડ સુધીની આપીએ છીએ, આટલી જીએસટી હોય તો આટલું અમાઉન્ટ મળે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ સર મારે તમે પૂછવું પડે જ્યારે તમે તમારા ડોક્યુમેન્ટ્સ અડધા સબમિટ કરશો ને સ્કેન કરીશું, ત્યારે ફાઇનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખબર પડશે. બાકી હું તમને અત્યારે આટલી વસ્તુ કહી શકું છું. તો આ રીતે આમ ફટ એકદમ તરત તમારે ડોક્યુમેન્ટ્સ નીકળી ગયા, તમે એકદમ પ્રોપર પોઈન્ટ, ભલે તમે જોઈને બોલો, તમારા બ્રોશરમાં તમે જોઈને બોલો, બટ એ સામે એમને આપ્યું હોય તો એમને પણ એક કોન્ફિડન્ટ બેસે કે હા આ બેંક આટલું આપે છે, સાચી વાત છે. બાકી તમે અટકાઈને બોલ્યા હોત બ્રોશર આપ્યા વગર કે હા સર અમારી બેંક જીએસટી આપે તો છે, પણ એ કેટલા અમાઉન્ટની સામે કેટલું આપે છે ને એ મને ખ્યાલ નથી એકચ્યુઅલમાં, અને ડોક્યુમેન્ટ્સ અગર એવું પૂછે કે સારું તો ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ? સર ડોક્યુમેન્ટ્સમાં એવું છે કે મને જીએસટી છે તો જીએસટી સર્ટિફિકેટ જોઈશે, તમારી કંપનીની સર્ટિફિકેટ આપી દેજો, બાકીનું હું તમને ફોન કરાવી દઈશ. તો જે રીતે હું બોલી રહી છું, મારા જ વોઇસમાં કોન્ફિડન્સ નથી, તો સામેવાળા કસ્ટમરને કઈ કોન્ફિડન્સ આવવાનું છે મારા ઉપર અથવા મારી કંપની ઉપર? નહીં આવે. દેટ્સ વાય ઇટ ઇઝ સેડ કે તમે જ્યારે પણ જાઓ કસ્ટમર પાસે, એકદમ વેલ પ્રિપેર થઈને જાઓ, તમારું ડ્રેસ પ્રોપર હોય, તમારી જોડે ડોક્યુમેન્ટ્સ હોય અને તમારી જોડે બ્રોશર્સ હોય, સો દેટ જ્યારે પણ તમારે કસ્ટમરને આપવાનું થાય તો તમે તરત એને આપી શકો અને એને જે સમજાવવાનું થાય એ પણ તમે સમજાવી શકો. થર્ડ પોઈન્ટ ઇઝ ગ્રીટ ધ કસ્ટમર વિથ સ્માઇલ. આ વસ્તુ હું પહેલાથી કહેતી આવું છું, રાઈટ, કે આ જે ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ છે હું પહેલાથી કહું છું કે જ્યારે પણ તમે કસ્ટમર પાસે જાઓ, તમે 10-15 મિનિટ વહેલા જાઓ અને કસ્ટમરને જ્યારે પણ મળો સ્માઇલની સાથે મળો. હમણાં થોડીક વાર પહેલા જે આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યું એમાં પણ મેં કીધું કે સપોઝ વેલ ગ્રૂમ છો, પ્રોપરલી તમે સ્માઇલ કર્યું છે, તમને પ્રોડક્ટ નોલેજ છે, તમે પ્રોફેશનલ એટિકેટમાં ગયા છો, આ બધું જો ભેગું થાય અને જે કસ્ટમરે ના પાડી હોય એ તમને જોઈને હા પાડી જ દે, રાઈટ. સો ગ્રીટ ધ કસ્ટમર વિથ સ્માઇલ. ફોર્થ પોઈન્ટ, introduce yourself and company.
કસ્ટમરે કીધું કે હા આવો બેસો, દેન વોટ, તમે ગયા વિથ અ સ્માઇલ એન્ડ દેન યુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ કે સર હું રીના છું, અમારું વિઝિટિંગ કાર્ડ છે, હું એક્સિસ બેંક શાહીબાગ બ્રાન્ચથી આવી રહી છું, અથવા યસ બેંક મણિનગર બ્રાન્ચથી આવી રહી છું, રાઈટ. સો યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ. અગર જો તમારે આમાં એડ કરવું હોય તો તમે તમારા ડેઝિગ્નેશન એડ કરી શકો છો કે તમે ઓફિસર છો, સેલ્સ ઓફિસર છો, કસ્ટમર સર્વિસ ઓફિસર છો, અસિસ્ટન્ટ મેનેજર છો, રાઈટ. સો ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ એન્ડ કંપની, અને ત્યાં ડેઝિગ્નેશન કરવું હોય તો છૂટ છે. હું ડેઝિગ્નેશન નથી કરતી. તમે ત્યાં શું કામ ગયા છો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હાલાકી કસ્ટમરને ફોનમાં શું કીધું હતું કે સર બેન્કિંગ નીડ્સ માટે હું આવી રહી છું, બેન્કિંગ રિક્વાયરમેન્ટ માટે આવી રહી છું, અથવા કદાચ એવું બને કે કસ્ટમરે સ્પેસિફિક એક પ્રોડક્ટનું પૂછ્યું જ હોય, તમારા બેંકમાં આવીને ઇન્ક્વાયરી કરી હોય, કોઈ બી હોય, સીસીઓડી છે, વર્કિંગ કેપિટલ લોન છે, ગોલ્ડ લોન છે, એ બધી વસ્તુ માટે અગર તમે એવી કંઈક સ્પેસિફિક વસ્તુ માટે ગયા હોય તો તમને ખબર છે કે તમે કઈ વસ્તુ માટે ગયા છો. પણ સપોઝ તમે ખાલી કસ્ટમરને એવું કીધું કે મારે તમને મળવું છે, તમારું નવું ચાલુ થયું છે, મારે બેન્કિંગ નીડ્સ માટે મળવું છે, તો તમને ખબર હોવી જોઈએ કે બેંક માટે અગર તમે કોઈ નવા વ્યક્તિને મળવા જાઓ છો તો એમની વાત ક્યાંથી ચાલુ કરવાની. સપોઝ એ કસ્ટમરનું આપણી જોડે કોઈ જ રિલેશનશિપ નથી, તો સ્ટાર્ટ વિથ ધી અકાઉન્ટ. એમને પૂછો કે સર તમે શું કરી રહ્યા છો, જોબ કે બિઝનેસ. મોસ્ટલી તમે બિઝનેસ વાળાને જ મળવા જશો. અચ્છા ઓકે, કઈ એ જે કહે ને કે બિઝનેસ, તો તરત કરંટ અકાઉન્ટ નહીં કહી દેવાનું કે હા સર તો તમારું કરંટ અકાઉન્ટ ક્યાં છે, નહીં. હંમેશા તમે કોઈ બી વસ્તુ એમને કહો ને, અથવા કોઈ બી વસ્તુને પિચ કરવાના હોય એની પહેલા તમે એમના વિશે જાણી લો કે ભાઈ સર તમે ક્યારથી ચાલુ કર્યું છે, આજે કંપની છે, કંપની કઈ વસ્તુની કંપની છે, તમે એકલા જ છો ઓનરમાં કે પાર્ટનરશિપની કંપની છે, કેટલા લોકો છે પાર્ટનર્સમાં, તમે પહેલાથી આ જ લોકેશનમાં છો કે હમણાં શિફ્ટ થયા છો તમે, રાઈટ. તો આટલી વસ્તુ તમારે પૂછ્યા પછી યુ કેન ગો ટુ ધી બેન્કિંગ કે સર અચ્છા તો તમારું બેન્કિંગ, એમને અગર કીધું કે આ તો મારે 5 વર્ષથી છે, અગર જો 5 વર્ષથી છે તો મતલબ બટ ઓબ્વિયસ એમનું બેન્કિંગ કંઈક ને કંઈક તો હશે જ ને. તો એમને એવું પૂછવાનું, અચ્છા ઓકે સર તો તમારી બેન્કિંગ તમે ક્યાંથી કરો છો, તો કે XYZ બેંકથી. અચ્છા ઓકે, એટલે તમારું પહેલાથી ત્યાં જ છે એવું છે, હા હા મારું પહેલાથી ત્યાં જ છે, મારું લોન બધું ત્યાં છે. અચ્છા કેટલાની લોન છે સર, મારી 3 કરોડની લોન ઓલરેડી ત્યાં સીસી ચાલી રહી છે એ XYZ બેંકમાં. અચ્છા મેં કીધું કે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, આ વાત જ્યારે આવે ને કે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું, ત્યારે મોસ્ટલી 100માંથી 90% કસ્ટમર તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ નાખે કે મારી એ બેંકમાં કઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલી રહી છે. એ એમ જ કહેશે તમારે જાણીને શું કરવું છે, તમે કેટલું આપો છો એ કોને. એ રીતસરનું આવું જ બોલશે કે તમે કેટલું આપો છો, તમારી કઈ રીતની છે પ્રોસિજર. એના પછી એમને એવું કહેવાનું કે સર હું તમને મારું કહી દઈશ, મને મારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો ઓબ્વિયસલી ડોક્યુમેન્ટ્સ આવ્યા પછી જ હું કહી શકીશ, પણ જો તમે અત્યારે તમે મને કહી શકતા હોય કે તમારી XYZ બેંકમાં કેટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે, તો એ પ્રમાણે હું નેગોશિએટ મારા બેંકમાં કરી શકું. કે પછી એવું ના થાય કે હું અહીંયાથી જે આપું તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ તમારી ઓલરેડી જે લોન ચાલી રહી છે એના કરતાં પણ વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં હોય. તમે આવું કહેશો ને, આવું કહેવાનું સારું લાગે, પણ છતાંય તમે કહેશો ને તો બી કસ્ટમર નહીં માને, કોઈ વાંધો નહીં, પણ છતાંય આ વસ્તુ કહેવાનું. કેમ કે એમને એ વસ્તુનો ભરોસો દેવડાવવું જરૂરી છે કે સર અમે તમારા માટે બેઠા છીએ, તમારા સારા માટે બેઠા છીએ, તમારી માટે સારું જ કરીશું ને સારું જ વિચારીશું. ફાઇન. સો યુ હેવ ટુ સેટ યોર એજન્ડા કે તમે કઈ વસ્તુ માટે ત્યાં જઈ રહ્યા છો, શું કામ જઈ રહ્યા છો, અને તમારે કઈ કઈ વાત કરવાની છે. અને ઘણી વખત એવું થાય કે વાત કરતા કરતા છે ને કંઈક બીજા કંઈક રૂટમાં ચડી જાય, બેંકવાળા પણ અને કસ્ટમર પણ. એટલે એ જરા ધ્યાન રાખવાનું. મોસ્ટલી બોયઝની વાત કરું છું, ગર્લ્સમાં તો એવું એટલું બધું થતું નથી, બટ સ્ટીલ. 6th point is probe the customer. પ્રોબનો મતલબ હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું, કેમ કે પ્રોબિંગ જે છે ને આગળના સેશનમાં આવશે. પ્રોબ મતલબ અલગ અલગ ટાઈપના કસ્ટમરને ક્વેશ્ચન પૂછીને કસ્ટમરની નીડ શું છે, કસ્ટમરની જરૂરિયાતો શું છે એ જાણવું. દેટ ઇઝ વોટ વી મીન ઓફ પ્રોબ. પ્રોબ મતલબ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછવા. ક્વેશ્ચન્સ 2 ટાઈપના હોય, ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. ક્લોઝ એન્ડેડ મતલબ
જે ક્વેશ્ચનનો આન્સર ખાલી હા કે નામાં જ આવે, મતલબ કે તમે મેરિડ છો તો કે હા, તમે મેરિડ છો તો કે ના, દેન તમે સેલરાઇડ છો ના, એ રીતના જે બી હા કે નાના ક્વેશ્ચન હોય એ બધા ક્લોઝ એન્ડેડમાં આવે. તમે અત્યારે જમ્યા? ના. ચા પીધી? હા. સો આ બધું એવામાં આવે. ઓપન એન્ડેડમાં શું આવે કે સર તમારી બિઝનેસ કઈ વસ્તુની છે, શેની છે? તો કે મારી ટેક્સટાઇલ બિઝનેસ છે. અચ્છા, મેન્યુફેક્ચરિંગ છે કે ટ્રેડિંગ છે? મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બંને છે. અચ્છા, તો કેટલા વર્ષથી છે? સર મારે 5 વર્ષથી છે. તો તમે પહેલાંથી અહીંયા જ છો? તો કે ના ના, અમે પહેલાં બીજા લોકેશનમાં હતા, અત્યારે અહીંયા શિફ્ટ થયા છે. સો જે ક્વેશ્ચનના આન્સર લાંબા હોય એને ઓપન એન્ડેડ કહેવાય. ઓપન એન્ડેડ ક્વેશ્ચનમાંથી તમે બીજા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન કરી શકો છો. દેટ ઇઝ વોટ વી કોલ પ્રોબિંગ. પ્રોબ. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કરશો ને તો એના પછી તમને કશું કંઈ કહેવા માટે નહીં બાકી રહે અને એમની પાસે બી કશું કંઈ બાકી નહીં રહે. એનો મતલબ એવું થયું કે કસ્ટમરની ઇન્ટરેસ્ટ ઘટતો જાય છે. તો હંમેશા એવા ક્વેશ્ચન પૂછવા કે જે ઓપન એન્ડેડ હોય. પ્રોબ કર્યા પછી તમને કસ્ટમરની નીડની ખબર પડશે. કસ્ટમર નીડ અન્ડરસ્ટેન્ડિંગ ઓર એલ્સ અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર નીડ. તમે પ્રોબ કરશો ને, બીજા અલગ અલગ ટાઈપના ઓપન એન્ડેડ ક્વેશ્ચન કરશો ને એટલે તમને કસ્ટમરની નીડ ખબર પડશે કે કસ્ટમરને કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. જે મેં તમને પહેલા અત્યારે એક્ઝામ્પલમાં કીધું કે કસ્ટમરની લોન XYZ બેંકમાં ચાલી રહી છે, પણ એમને મને એવું પણ કીધું કે હું તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં કહું, તમે તમારા બેંકનું કહો કેટલું છે. એનો મતલબ એક આ હિન્ટ કહેવાય કે કસ્ટમર ક્યાંક ને ક્યાંક એમનું જે બેન્કિંગ છે અથવા લોન છે ચેન્જ કરવાનો વિચાર કરી રહ્યા છે. એટલા માટે એમને મને એવું પૂછ્યું કે તમારા બેંકની પ્રોસિજર કઈ રીતની છે, રાઈટ? તો આ રીતનું અગર કોઈ કસ્ટમર બોલે ને તો અકળાઈ નહીં જવાનું, ગુસ્સો બી નહીં કરવાનો. આ કસ્ટમરનો સ્વભાવ છે, રાઈટ? સો દેટ ઇઝ ઓકે. તો તમે જેમ જેમ એને પ્રોબ કરશો ને એમ એમ તમને કસ્ટમરની નીડ ખબર પડશે કે હા ઓકે, આ દુખતી નસ છે આમની, અમને આ વસ્તુની જરૂર છે, રાઈટ? હું તમને હજુ એક ટીપ આપી દઉં. સપોઝ જ્યારે બી તમે કોલ્ડ કોલિંગ કરશો ને, તમે તમારા ફ્રેન્ડ્સ કલીગ્સ અથવા સિનિયર્સ જોડે, અને તમે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા પકડી લીધું અને કસ્ટમરને ત્યાં અંદર જાઓ છો અને કસ્ટમરને સાવ ના જ પાડી દીધી, ના મારે કશું જ નથી જોઈતું, તો જ્યારે પણ તમે અંદર જાઓ ને એની પહેલા બારે એક નજર કરી લેજો કે સપોઝ ઓનર અગર અંદર બેઠા છે તો એ ઓનરની ગાડી બારે કંઈક પડી છે કે નહીં, રાઈટ? SUV હોય કે પછી કોઈ બી મોટી ગાડી હોય, નાની પણ કેમ ના હોય, રાઈટ? તો એ અંદર અગર હશે અને બધી વસ્તુ મેં એમને ના પાડી તો છેલ્લે આ એક વસ્તુ રહેશે કે સર તમારી જે ગાડી છે તો ગાડીની ઇન્સ્યોરન્સ કરાયેલી છે, ગાડીની ઇન્સ્યોરન્સ રિન્યુઅલમાં છે, એવું પૂછવાનું. ગાડીની ઇન્સ્યોરન્સ કરાઈ છે એવું નહીં પૂછવાનું. ગાડીની ઇન્સ્યોરન્સની રિન્યુઅલ આવી ગઈ છે અથવા રિન્યુ થઈ ગઈ છે. એનો મતલબ કે કંઈક ના કંઈક તો એ આપશે. અગર તમને ના પણ પાડશે તો પણ એવું કહેશે કે ના મારી અત્યારે નથી, મારી જે રિન્યુઅલ છે 2 મહિના પછી છે. તો આ વસ્તુ એક વખત તમારી ડાયરીમાં લખી લેજો અને એમને કહેજો વાંધો નહીં સર, હું 1.5 મહિના રહીને તમને એક પ્રપોઝલ આપી જઈશ. અમારી જે જનરલ ઇન્સ્યોરન્સ છે, જે ગાડીની ઇન્સ્યોરન્સ છે, અમારી બેંક કેટલું કરીને આપશે એ આપણે જોઈ લઈએ. જો તમને ઠીક લાગતું હોય તો તમે મારી પાસેથી કરાવી શકો છો, રાઈટ? ધીસ ઇઝ ઓલ્સો વન વે. આ એક ટીપ છે જે અમે લોકો ફોલો કરતા હતા. આવું બધું કોઈ બી કસ્ટમરના ત્યાં જાઓ ને ખાલી હાથે નહીં આવવાનું. કાં તો એને પ્રોસ્પેક્ટ બનાવવાનો આપણો, કાં તો પછી કોઈ વસ્તુ એમને આપીને આવવાનું. આ સાવ આમ કે ના મારે તો કંઈ જ નથી જોઈતું. અગર જો બહુ ઇરિટેટિંગ કસ્ટમર હોય ને તો પછી નીકળી જવાનું, કેમ કે પછી એ ખોટો બબાલ કરે. બટ અગર તમે તમારી જોડે ફ્રેન્ડલી થઈ ગયા હોય એ કસ્ટમર, એકદમ આમ હસી મજાક કરીને વાત કરી રહ્યા છે, તો પછી એમને કંઈક ના કંઈક વસ્તુ એમને કહેવાનું કે સર આટલું કરાવી લેજો, આવું કરજો, તેવું કરજો, અમારી બેંક સારું આપે છે, રાઈટ? કાર્ડ આપજો. એ આજે નહીતર કાલે તો તમને ફોન તો કરશે જ, રાઈટ? પછી છેલ્લે આ જ્યારે તમે નીડ અન્ડરસ્ટેન્ડિંગ કરી નાખો ત્યારે છેલ્લે તમે જે કોઈ બી વસ્તુ ડાયરીમાં લખી હોય ને એને સમરાઇઝ કરવાની. મતલબ કે સપોઝ તમને કોઈ નીડની ખબર પડી છે તો એ વસ્તુને આખા પોઈન્ટને સમરાઇઝ કરીને સમરાઇઝ એન્ડ પ્રેઝન્ટ ધ પ્રોડક્ટ. મતલબ કે અગર મારી જે મેં તમને એક્ઝામ્પલ આપી કે કસ્ટમરને લોન જોઈએ છે અને એમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવું નથી, રાઈટ? તો મેં એમને શું કીધું
કે સર વાંધો નહીં, હું તો મારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે ડોક્યુમેન્ટ એક વખત સબમિટ કરશો ત્યારે હું તમને કહી દઈશ. અત્યારે તો મને ખ્યાલ નહીં આવે કે શું છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, બટ તમે જે પ્રમાણેનું અમાઉન્ટ કહો છો એ પ્રમાણે અમારી આ જે બિઝનેસ લોન છે એ તમને સુટેબલ રહેશે અને ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં રહેશે. અને તમારે વારંવાર એટલે દર વર્ષે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નહીં પડે. ઘણા બેંકમાં એવું હોય છે કે સપોઝ કોઈ બિઝનેસ લોન, વર્કિંગ કેપિટલ આવી કોઈક લોન લીધી છે તો એવરી યર એમને એમની જે સ્ટોકના ડોક્યુમેન્ટ છે, મતલબ આઈટી રિટર્ન છે અથવા એ લોકોનું જીએસટી છે, મશીનરીનો કોઈ ડોક્યુમેન્ટ છે, તો એ બધું દર વર્ષે બેંકમાં સબમિટ કરાવવું પડે. અને ઘણા કસ્ટમર આનાથી કંટાળી જાય છે આ વસ્તુથી કે આ શું વળી દર વર્ષે આપવાનું, એક વખત આપી તો દીધું. તો અગર તમારા બેંકમાં આ સુવિધા મતલબ આવું ના હોય કે એ લોકોને દર વર્ષે ના આપે તો ચાલે, તો એવા કોઈ પ્રોડક્ટ એ કસ્ટમરને સમજાવવાનું. આઈ નો આ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય, આગળ જ્યારે આપણે રોલ ઓફ બેંક્સ કરીશું એની અંદર પ્રોડક્ટ આવશે. પ્રોડક્ટની અંદર વર્કિંગ કેપિટલ, હું જેટલી બી લોનની વિશે બોલી રહી છું અત્યારે, ડોક્યુમેન્ટ સબમિટેશનની વાત કરી રહી છું, બધી વસ્તુ તમને ત્યારે સમજાઈશ. અત્યારે તમે ખાલી એટલું સમજો કે કસ્ટમરની નીડ જાણ્યા પછી તમારે બધા પોઈન્ટને ભેગા કરીને એક પ્રોડક્ટ એમને કહેવાનું છે કે સર મને લાગે છે કે તમારા માટે છે ને આ પરફેક્ટ રહેશે, રાઈટ? અને કસ્ટમર પણ ખુશ. દેન 9th પોઈન્ટ, એ આ જ્યારે પોઈન્ટ તમે સમરાઇઝ કરીને કસ્ટમરને આપશો એના પછી બે વસ્તુ થશે. કાં તો કસ્ટમર કહેશે કે ના અત્યારે મારે નથી જોઈતું, વી કેન ડિસ્કસ લેટર ઓન નેક્સ્ટ મંથ, કાં તો પછી સાવ ના પડી દેશે. તો અગર સપોઝ એ નેક્સ્ટ ટાઈમ આપે છે તો એ કસ્ટમરને થેન્ક યુ કહેવાનું એમના ટાઈમ માટે. થેન્ક ધ કસ્ટમર ફોર ધેર ટાઈમ, રાઈટ? એ એમના ટાઈમ એટલું સ્પેન્ડ કરીને તમને મળ્યા છે, તમને હા પાડી છે, તો એના માટે ફાઇનલી તમારે એને થેન્ક યુ કરવાનું છે. નાઉ વોટ? હવેના જે પોઈન્ટ્સ હું લખું છું એ તમે તમારા ગ્રૂમિંગ વિશે છે, પણ ધીસ વોઝ ધ પ્રોફેશનલ એટિકેટ્સ. હમણાં હવે હું જે 2-3 પોઈન્ટ્સ લખું છું એ તમારા ગ્રૂમિંગ વિશે છે. હવે જે ફોર્મલ તમે પહેરીને ગયા છો, ગર્લ્સ અને બોયઝ, જે અટાયર તમે પહેરીને ગયા છો એ ખાલી ફોર્મલ જ ના હોવી જોઈએ, દેટ શુડ ફિટ યુ વેલ. મતલબ કે સપોઝ તમે એકદમ, અગર તમારા બોયઝમાંથી કોઈ ગયું છે ત્યાં, પ્રોપર તમે પેલું પેન્ટ પહેર્યું છે, શર્ટ પ્રોપર પહેરી છે, મતલબ મેચિંગ વાળી, ટાઈ મેચિંગ છે, બેલ્ટ મેચિંગ છે, શૂઝ પ્રમાણે પોલિશ બધું કરેલું છે, બધું પ્રોપર છે, પણ તમે અંદરથી કમ્ફર્ટેબલ અગર ફીલ નથી તો તમારે એવા કપડાં ના પહેરવા જોઈએ, રાઈટ? ઘણા લોકોમાં એવું થાય છે, જે આઈસીઆઈમાં હું જ્યારે હતી તો આઈસીઆઈની જે યુનિફોર્મ છે બે પ્રકારની છે, મેં તમને કીધું. એક તો પેન્ટ વાળી પેન્ટ શર્ટ છે અને એક છે ડ્રેસ વાળી મરૂન કલરની. તો એ જે પેન્ટ શર્ટ છે એ મને આમ પહેરીને કમ્ફર્ટ નહોતું લાગતું, કેમ કે હું પહેલાથી, તમે લોકો તો આજે પણ જીન્સ પહેરી રહ્યા છો, મેં મારી લાઈફમાં મેં જીન્સ 1-2 વખત જ પહેરી હશે. એટલા માટે આવી જે ફિટિંગ વાળી વસ્તુઓ છે, કપડાં છે, એ મને નથી ગમતું. મારા બોડીમાં મને કમ્ફર્ટ ફીલ નથી થતું, રાઈટ? એક ટાઈપનું એમ કે ને મને આમ શરમ જેવી આવે છે. એટલા માટે હું જ્યારે આઈસીએમાં હતી ત્યારે પેન્ટ અથવા શર્ટ વાળી જે યુનિફોર્મ છે એ હું નહોતી પહેરતી. હું યુનિફોર્મ પહેલું જે મરૂન કલરનું ડ્રેસ હતું અને બાકીની જે મારી કુર્તીઝ હતી હું એ જ પહેરતી હતી. સો ફોર્મલ પહેરવું જરૂરી છે, પણ એનાથી પણ વધારે જરૂરી એ છે કે તમને એ કમ્ફર્ટ ફીલ આપે, તમને ફિટ થવી જોઈએ. એવું ના થાય કે ભલે બારે જે જોવે છે એને જ પ્રોપર લાગે અને તમે જે 6, 7, 8 કલાક કામ કરી રહ્યા છો, તમે એકદમ અંદરથી ગૂંચવાઈને જે કામ કરતા હોય ને એ રીતનું ના કરવું જોઈએ. અગર સપોઝ કરો કે કોઈ કસ્ટમર પાસે તમે સેકન્ડ ટાઈમ મળવા જાઓ છો, એક વખત મળીને આવ્યા, રાઈટ? તમે પેલું આપણે જે આ લોન વાળી એક્ઝામ્પલ જ લઈ લઈએ કે સપોઝ હું પહેલી વખત હું કસ્ટમર પાસે ગઈ હતી, કસ્ટમરે મને લોન માટેનું કીધું કે હી ઇઝ ઇન્ટરેસ્ટેડ. દેન એને મને 2-3 ક્વેશ્ચન્સ પૂછ્યા હતા કે ભાઈ તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે, શું મારે દર વર્ષે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે, શું મારા એક સ્લીપિંગ પાર્ટનર છે, સપોઝ આ પાર્ટનરશિપ ફર્મ છે તો એક પાર્ટનર અહીંયા નથી, એ પાર્ટનર રહે છે પુણે, તો શું એમની સાઇનની પણ રિક્વાયરમેન્ટ આવશે, તમારા ત્યાં ફોરક્લોઝર ચાર્जेस રહેશે કે નહીં? મતલબ સપોઝ મેં આજે લોન કરાયું, મારે
3 વર્ષની લોન છે પણ 2 વર્ષમાં કમ્પ્લીટ કરી નાખું તો અને કમ્પ્લીટ કરીને બંધ કરાવી નાખું તો શું મારે કોઈ ચાર્જ લાગશે? સો આવા 3-4 ક્વેશ્ચન્સ હતા જે એમને મને કર્યા. તો આ વસ્તુ ઓબ્વિયસલી હું એમની સામે ડાયરીમાં લખી લઈશ. હવે જ્યારે હું બીજી વખત જઈશ ત્યારે એ જ ડાયરી લઈને જઈશ અને જ્યારે એમને વસ્તુ સમજાઈશ ત્યારે એ વસ્તુ જે ડાયરી છે હું એમના ટેબલ પર મૂકીશ અને હું એમને કહીશ કે સર તમારા જે 2-3 ક્વેશ્ચન્સ હતા કે ચાર્જીસ લાગશે કે નહીં, ફોરક્લોઝર થશે કે નહીં, ડોક્યુમેન્ટ્સ આપવાના થશે કે નહીં, તો આ બધી વસ્તુનો સર આનો આન્સર છે, આનો આ જવાબ છે, આનો આ જવાબ છે, આનો આ જવાબ છે, રાઈટ? દેટ મીન્સ કે તમે શું કર્યું છે, તમે એક ચેકલિસ્ટ બનાવ્યું છે, ક્વેશ્ચન્સના ચેકલિસ્ટ બનાવ્યા છે. મતલબ કે પહેલા મીટિંગમાં જે પેલા કસ્ટમરે મને પૂછ્યું તો એ બધું એક ડાયરીમાં નોટ ડાઉન કર્યું અને એના જવાબ બેંકમાં જઈને પૂછીને એની સામે લખ્યું. તો એ જે મેં ક્વેશ્ચન લખ્યા કસ્ટમરની સામે એને ચેકલિસ્ટ કહેવાય. ચેકલિસ્ટ મતલબ કે અગર કોઈ બી ટાઈપનો કોઈ પોઈન્ટ અથવા ટોપિક અથવા કોઈ ડાઉટ્સ પૂછે છે તો એને લખી લેવાનું. આજે સપોઝ તમે માર્કેટ જતા હોય, મમ્મીએ તમને ચિઠ્ઠી પકડાઈ દીધી હોય કે ભાઈ આટલું હળદર, આટલા મરચા, આટલું આટલા ધાણા જીરું, રાઈટ? તો એક લિસ્ટ લઈને જાઓ છો ને તમે, એને ચેકલિસ્ટ કહેવાય કે કઈ કઈ વસ્તુ કહેવાનું છે, કઈ કઈ વસ્તુ પૂછવાનું છે, કઈ કઈ વસ્તુ આપવાનું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ ચેકલિસ્ટ. બેન્કરની ચેકલિસ્ટમાં બધી વસ્તુ આવી જાય. Then 12th point, address them as sir, madam, Mr, Miss or Mrs. સામે જે કોઈ પણ વ્યક્તિ બેઠું છે ઓનરમાં, હોઈ શકે છોકરો પણ હોય ને હોઈ શકે કે છોકરી પણ હોય, તો એમને કાં તો એડ્રેસ એ રીતે કરવાનું કે સર, મેડમ, પંકજ સર, રાઈટ, પ્રવીણા મેડમ, મિસ્ટર પંકજ છે, મિસ પ્રવીણા છે, મિસિસ પ્રવીણા છે અંદર, રાઈટ? મિસિસ પ્રવીણા મેડમ એ રીતનું આખું ના હોય, કાં તો પ્રવીણા મેડમ હોય કાં તો મિસ્ટર પંકજ હોય. ફાઇન. બને ત્યાં સુધી જે આપણે લોકો છીએ, જે બોટમ લેવલના એમ્પ્લોઈઝ છે, આપણે લોકો સર મેડમ યુઝ કરતા હોય છે. આપણા જે સુપરવાઇઝર છે એ લોકો પણ સર મેડમ કરતા હોય છે, પણ એનાથી પણ ઉપર જે કોઈ બી સુપરવાઇઝર હોય છે એ હંમેશા આગળ મિસ્ટર અથવા મિસિસ લગાડતા હોય છે, કેમ કે જે ડેઝિગ્નેશન છે, રાઈટ, આપણા બોસના પણ બોસ જે હોય એ મોસ્ટલી મિસ્ટર અથવા મિસિસ અથવા મિસ જ કહીએ છીએ, કેમ કે એમનો થોડોક જે ડેઝિગ્નેશન છે ઓબ્વિયસલી મોટું છે આપણા કરતાં પણ અને કસ્ટમર કરતાં પણ. કેમ કે તમારા બોસના બોસ જે હશે ને એ વાઇસ પ્રેસિડેન્ટના રોલમાં હશે અથવા આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટના રોલમાં હશે, રાઈટ? સો એ ડેઝિગ્નેશન પ્રમાણે પણ થોડીક વાત કરવી પડે. 13th પોઈન્ટ, તમારી મેં તમને કીધું હતું કે વિઝિટિંગ કાર્ડ એ કસ્ટમર પાસે આપવાનો જે કસ્ટમર તમને પોટેન્શિયલ લાગે છે. મતલબ કે જે કસ્ટમરને તમને એવું લાગે છે કે કસ્ટમર તમારી જોડે રિલેશનશિપ કરશે, તમારી બેંક જોડે રિલેશન કરશે આજે ને તો કાલે, અને એ કસ્ટમરમાં એટલી પોટેન્શિયલ છે, એવા લોકોને તમારે વિઝિટિંગ કાર્ડ તમારું આપવાનું. હવે કોવિડના ટાઈમ પર ડિજિટલ વિઝિટિંગ કાર્ડ ચાલુ થઈ ગયું છે, ડિજિટલ કાર્ડ. એના માટેના એપ્લિકેશન્સ ઘણા બધા છે પ્લે સ્ટોરમાં. સો અગર જો તમારી જોડે તમારા હાથમાં તમારી વિઝિટિંગ કાર્ડ નથી અથવા કોઈ કસ્ટમર એવું કે સામેથી કે તમારી જોડે ડિજિટલ વિઝિટિંગ કાર્ડ હોય તો એ મને વોટ્સઅપ કરી આપો અથવા મેલ કરી આપો, તો એવા કાર્ડ્સ તમારે એમને વોટ્સએપ અથવા મેલ કરી દેવાનું. દેર ઇઝ અ ટેકનિક, એક ટેકનિક હોય છે વિઝિટિંગ કાર્ડ આપવાની, રાઈટ? એ કોઈની પાસે પણ હોય, તમારા સિનિયરને પણ આપતા હોય ને તો પણ હું તમને જે રીતે દેખાડું છું ને એ રીતે આપવાનું. સપોઝ કરો કે આ વિઝિટિંગ કાર્ડ છે, ફાઇન, અને સામે કસ્ટમર ઉભા છે. વિઝિટિંગ કાર્ડ કોઈ દિવસ આ રીતે નહીં આપવાનું, રાઈટ? લો સર અમારું વિઝિટિંગ કાર્ડ, લો સર અમારું વિઝિટિંગ કાર્ડ, અથવા ટેબલ પર રાખી દીધું, લો સર અમારું વિઝિટિંગ કાર્ડ. નેવર. હંમેશા તમે અગર બેઠા હોય ને, સપોઝ ચલો આપણે ઊભા છીએ અત્યારે, તમે ઊભા છો, દેન ગીવ હોલ્ડ યોર વિઝિટિંગ કાર્ડ લાઈક ધીસ. અહીંયા તમારું નામ હોય, તમારી બેંક હોય, બેંકનું નામ હોય, બેંકનું એડ્રેસ હોય, તમારા નામની નીચે તમારું ડેઝિગ્નેશન છે, તમારો મોબાઈલ નંબર છે, અહીંયા બેંક વિશે બીજું કંઈ લખ્યું હોય, રાઈટ? સો યુ હેવ ટુ હોલ્ડ લાઈક ધીસ, આ રીતનું, રાઈટ? આ રીતનું એટલે આમ, રાઈટ? દેન જે કસ્ટમર સામે ઊભા હોય એમને આ રીતે આપવાનું. તમારે થોડુંક આમ નમવાનું, એટલું બધું બી નહીં નમી જવાનું, થોડુંક આમ લિટલ બો કરવાનું, ફાઇન. એન્ડ દેન જે વિઝિટિંગ કાર્ડ છે એ આમને આપવાનું, અને બંને હાથેથી જ આપવાનું. ભલે એ માણસ રિસીવ એક જ હાથેથી કરતો હોય, પણ તમારી
જે આપવાની તરીકો છે એ આ રીતે ઊભા થઈને આમ આપવાનું, રાઈટ? જરાક આમ ઝુકાઈ જવાનું, અકળાઈને ના ઊભા રહેતા. સેકન્ડ પોઈન્ટ, અગર સપોઝ કસ્ટમર તમને આપે છે, કસ્ટમર ભલે તમને આ રીતે એમનું વિઝિટિંગ કાર્ડ આ રીતે આપે છે, રાઈટ? તમારે લેવાનું એ જ રીતે જે રીતે તમે એમને આપ્યું છે. લાઈક સપોઝ કોઈ કસ્ટમર મને આ રીતે આપ્યું, આ રીતે અહીંયા છે કે લો મારો વિઝિટિંગ કાર્ડ, તો તમારે બંને હાથ આ રીતે યુઝ કરવાનું એન્ડ દેન એને લેવાનું એન્ડ એને ખાલી 5-1 સેકન્ડ સુધી એવું કરવાનું તમારે કે તમે વિઝિટિંગ કાર્ડ વાંચી રહ્યા છો, રાઈટ? બંને હાથેથી આ રીતે પકડીને વાંચવાનું. અને બોયઝને હું કહું છું કે આને તમારા બેક પોકેટ, જે તમારા પેન્ટનું પોકેટ હોય, આગળનું પોકેટ પાછળના પોકેટમાં નહીં મૂકવાનું, તમારા જે શર્ટમાં જે પોકેટ હશે ને એ પોકેટમાં મૂકવાનું, રાઈટ? એન્ડ ગર્લ્સ, તમે જે છે આ જે કાર્ડ છે એને તમારા પર્સ અથવા બેગમાં નહીં મૂકવાનું. આ જે કાર્ડ છે બને ત્યાં સુધી આ રીતે તમારા હાથમાં જ રાખવાનું. ઓર એલ્સ તમે અગર કાર્ડ હોલ્ડર તમે લેશો ને, વિઝિટિંગ કાર્ડ હોલ્ડર, તો એની અંદર પણ તમે મૂકી શકો છો. તમારા પર્સમાં નહીં, તમારા બેગમાં નહીં, તમારા ખીચામાં નહીં, અગર કોઈ ડ્રેસમાં પોકેટ છે તો એમાંય નહીં. ઘણા લોકો, મેં પણ એવી ભૂલ કરી છે કે મેં મોબાઈલની પાછળ મૂકી દીધી હોય છે, જેમાં આપણે પૈસા મૂકતા હોય છે, પણ મેં કસ્ટમરની સામે નથી કર્યું, તો ઇટ્સ ઓકે. તો એવું પણ નહીં, મોસ્ટલી કાર્ડ હોલ્ડરમાં મૂકજો સો દેટ તમને ઇઝીલી મળી શકે, રાઈટ? સો જ્યારે પણ તમે આ રીતે આપો, જરાક નમવાનું. સપોઝ તમે બેઠા હોય, અત્યાર સુધી આપણે જે પોઈન્ટ કવર કર્યું એ જ્યારે તમે ઊભા હોય ત્યારનો પોઈન્ટ છે. સપોઝ કેર કરો કે તમે બેઠા છો, લાઈક યુ આર સિટિંગ લાઈક ધીસ, અને એન્ડ તમારે આપવાનું છે, તો કાં તો ઊભા થઈ જાઓ, કાં તો પછી તમે આમ બેઠા હો તો જરાક આમ સ્થિર થઈ જાઓ, આમ સ્થિર થઈને પછી આમ આપો, રાઈટ? સો દેટ વિલ મેક અ ડિફરન્સ. લાસ્ટ પોઈન્ટ એ છે કે જરાક નમવું, બહુ અ લિટલ, થોડુંક નમીને એમને તમારું વિઝિટિંગ કાર્ડ આપવાનું. નાઉ આપણી જે નેક્સ્ટ ટોપિક છે દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડ ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ એન્ડ સમરાઇઝ. જે આપણું લાસ્ટ હમણાં જે પોઈન્ટ આપણે કર્યું હતું એમાં આપણું લાસ્ટ પોઈન્ટ એ છે કે સમરાઇઝ કઈ રીતનું કરવાનું. હવે સમરાઇઝ કરવા માટે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, જ્યારે પણ કસ્ટમર તમારી જોડે વાત કરે છે, મતલબ કે તમે અગર પૂછી લીધું કે સર તમારું બિઝનેસ શેનું છે, તો એ કે ટેક્સટાઇલનું, એટલું કહીને એ સ્ટોપ, પોઝ આવી ગયું. ઓકે સર, ટેક્સટાઇલનું છે, મેન્યુફેક્ચરિંગ છે કે ટ્રેડિંગ? કોઈક કસ્ટમર એવું હશે કે જે તમને સમજાવશે કે ના અમે મેન્યુફેક્ચરિંગ પણ અહીંયા કરીએ છીએ, પણ ટ્રેડિંગ મારા છે ને કાકાના ભત્રીજાનું, કાકાના છોકરાનું પણ બીજી કંપની છે, તો અમે લોકો ત્યાંથી જ ટ્રેડિંગ કરીએ છીએ. તો આટલું જ્યારે કોઈ વસ્તુ કોઈ કસ્ટમર લાંબુ બોલે ને, ત્યારે એમને વચ્ચેથી સ્ટોપ નહીં કરવાનું. વચ્ચેથી સ્ટોપ મતલબ કસ્ટમર એટલું કહી દીધું કે ના મેન્યુફેક્ચરિંગ પણ છે અને મારે આટલું બોલ્યા અને એની વચ્ચે આપણે બોલ્યા, અચ્છા તો તમે ટ્રેડિંગ ક્યાં કરો છો? સો યુ ડોન્ટ હેવ ટુ ઇન્ટરપ્ટ ધ કસ્ટમર. તમારે ઇન્ટરપ્ટ પણ નથી કરવાનું, અને પ્લસ એ જે કસ્ટમર બોલે છે, ઘણી વખત હું સમજી શકું છું કે અગર તમારો દિવસ બહુ ભારે ભરકમ રહ્યો હતો તો કસ્ટમરની વસ્તુઓ સાંભળવામાં આપણને જરાક કંટાળો આવે, પણ એક્ટિવ લિસન કરવાનું, એક્ટિવલી સાંભળવાનું કે કસ્ટમર શું બોલી રહ્યા છે. તમે નહીં માનો, ઘણા એવા કસ્ટમર છે જે દેડશાણા છે, એ તમને ચેક કરવા માટે કંઈક ઊંધું ચતું બોલી દે અને તમે એને હામાં હા કરો, હા વાત, હા સાચી છે સર. કેમ કે તમારો દિવસ બહુ ભયંકર ગયેલો છે, રાઈટ? સો ડોન્ટ ડુ દેટ. હંમેશા કસ્ટમર જે બોલે છે ને, જેટલું બોલે છે એને હંમેશા ધ્યાનથી સાંભળવાનું અને ધ્યાનથી એમને સામે જવાબ આપવાનો, રાઈટ? મારી જોડે બી થાય છે એવું, નો ડાઉટ. 5 વર્ષ પછી પણ અગર હું કોઈ કસ્ટમરની વાત સાંભળતી હોઉં છું તો બી મને કંટાળો આવતો હોય છે. હું વધારે પડતું સાંભળતી પણ નથી હોતી. બટ તમારા માટે સ્ટાર્ટિંગ સ્ટેજમાં બધી વસ્તુ સાંભળવું જરૂરી છે. કેમ કે તમારા રિલેશન તમારે ઊભી કરવાની છે. ફાઇન. સેકન્ડ પોઈન્ટ અગેન એ જ છે કે કસ્ટમર જે કોઈ બી બોલે છે, ડુ નોટ ઇન્ટરપ્ટ. વચ્ચે એને નહીં બોલવાનું અને એ જે બોલે છે એનું પ્રોપરલી તમારે એને જવાબ આપવાનો. મેં આઈ થિંક હું ત્રીજી વખત બોલી રહી છું કે સપોઝ એવું બને કોઈ પણ મીટિંગમાં કે તમે મીટિંગ વાત ચાલી રહી છે તમારી કોઈ ટોપિક પર અથવા કોઈ પ્રોડક્ટ પર, અને કસ્ટમર જે છે એમને આજે તમારું મીટિંગ છે એને ડાયવર્ટ કરીને બીજે ક્યાંક લઈ જાય છે. મતલબ કે સપોઝ ક્રિકેટની વાત ચાલુ થઈ ગઈ કે ભાઈ, મતલબ હું ગર્લ્સની વાત નહીં કરતી, સપોઝ કોઈ બોયઝ ગયા હોય ત્યાં,
તો પણ એવું થાય કે બોયઝ મળ્યા હોય તો ક્રિકેટની વાત ચાલુ થઈ જાય, રાઈટ? સો અને સપોઝ ગર્લ્સ ગયા હોય, તમે લોકો ગયા હોય, તો બીજા બેંકની વિશે વાત ચાલુ થાય, રાઈટ? કે હા તો આ તમારી બેંક આવું આપે છે, અચ્છા પણ મેં તો સાંભળ્યું છે કે ઓલું જે XYZ બેંક છે એ પણ આવું આપે છે, એટલે તમારી બંનેની બેંક શું એક જ જેવી છે? અચ્છા તે દિવસે તો આ બેંકમાંથી આવ્યા હતા ભાઈ, એ તો મને આવું કહેતા હતા કે આવું ના થાય ને આવું મળે ને બેંકમાં આવું થતું હોય છે ને આવું અકાઉન્ટ હોય છે ને. તો અહીંયા તમને શું જોવા મળે છે કે તમે કોઈ એક પ્રોડક્ટ માટે વાત કરવા ગયા છો, સપોઝ કોઈ પણ લોન હોય, FD હોય, ક્રેડિટ કાર્ડ હોય, બટ કસ્ટમર એ પ્રોડક્ટને છોડીને બીજી આડી અવડી વાતો કરે છે. તો તમારે શું કરવાનું છે? તમારે એને પાછું ડ્રાઈવ કરીને એ મીટિંગ કરેક્ટ ટ્રેકમાં લાવવાનું છે. આનો મતલબ એવું નથી કે તમારે કોઈ વસ્તુ એ કસ્ટમરના ઉપર થોપવાનું નથી કે સમજ કે સર તમે અત્યારે આના વિશે વાત કરો ને, આપણે આનું શું કરવાનું છે, રાઈટ? આ બહુ જ તમારે કંટ્રોલ રાખવાનું છે તમારા મીટિંગ ઉપર. તમે જે મીટિંગ કરવા ગયા છો કસ્ટમર જોડે એના ઉપર તમારો જ કંટ્રોલ હોવો જોઈએ, પણ કેવો કંટ્રોલ? થોપ્યા વગરનો કંટ્રોલ. સપોઝ કોઈ કસ્ટમર કહે છે કે અરે ગઈકાલ તો કેટલા વરસાદ હતા, નીચે તો કેટલા લોકો બાજતા હતા, રાઈટ? તો આ રીતનું અગર કોઈ વસ્તુ આડીઓડી કરે છે તો કે અચ્છા સર એવું હતું, હા અમારા ત્યાં પણ હતું જ વરસાદ. અચ્છા સર આજે હું તમને જે કહી રહ્યો હતો ક્રેડિટ કાર્ડ વિશે, એમાં હું તમને હજુ એકાદ વસ્તુ હું તમને કહેતા રહી ગયું, હું તમને આ ખાલી સમજાવી દઉં. તો આ કંઈક કહીને તમારે પાછું ટ્રેકમાં લાવવાનું છે. સો દેટ મીન્સ કે જે મીટિંગ તમે કરી રહ્યા છો, તમે જે કોઈ બી સેશન લઈ રહ્યા છો, એની ઓવરઓલ કંટ્રોલ તમારા હાથમાં હોવી જોઈએ. કેવા કંટ્રોલ? ઇનવિઝિબલ કંટ્રોલ, જે કોઈને દેખાય નહીં એવી કંટ્રોલ. તમારા અવાજ પરથી બી ના કોઈને દેખાવી જોઈએ અને તમારા બોડી લેંગ્વેજથી પણ ના દેખાવી જોઈએ. ફાઇનલમાં બે વસ્તુ થશે, કાં તો કસ્ટમર પોસ્ટપોન થશે વસ્તુ, કાં તો કસ્ટમર ના પાડશે, રાઈટ? અને થર્ડ પોઈન્ટ એ પણ હોઈ શકે કસ્ટમર લઈ પણ લે વસ્તુ, જો એવી હોય તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, રાઈટ? સો અગર કસ્ટમર પોસ્ટપોન કરે છે તો અત્યાર સુધી આખા મીટિંગમાં કઈ વસ્તુ તમે લોકોએ કરી અથવા વાત કરી જો તમે ચેકલિસ્ટ બનાવ્યું હોય તો એ ચેકલિસ્ટ જોડે એક વખત એ કસ્ટમરને વેરીફાઈ કરી લેવાનું કે વાંધો નહીં સર, તમે મને નેક્સ્ટ મંથનો ટાઈમ આપ્યો છે, કોઈ વાંધો નહીં, હું નેક્સ્ટ મંથ આવીશ. મેં આ 2-3 પોઈન્ટ્સ લખ્યા છે આપણા ડિસ્કશન વિશે, ખાલી એક વખત હું તમને વેરીફાઈ કરાવી દઉં કે આપણી વાત ઓલમોસ્ટ લોન માટે થઈ રહી હતી, જે તમારી લોન ઓલરેડી HDFCમાં ચાલી રહી છે. ચલો HDFCમાં ચાલી રહી છે અને તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આશરે અત્યારે 8.5 થી 9.5 વચ્ચે છે. તમને અત્યારે એ વસ્તુનું ખ્યાલ નથી, રાઈટ? તમારા ફંડ મેનેજર બધું જોતા હોય છે, ફાઇનાન્સ મેનેજર બધું જોતા હોય છે, એટલે તમને ખ્યાલ નથી, રાઈટ? હું જે નેક્સ્ટ મીટિંગ જે આવીશ હું તમારી પાસે નેક્સ્ટ મંથ માટે, એ મીટિંગમાં તમને હું મારી રેટ ઓફ ઇન્ટરેસ્ટ જણાવી દઈશ આશરે કેટલી હશે. તમારા ડોક્યુમેન્ટ્સ હું 2 દિવસ પછી આવીને લઈને જઈશ, રાઈટ? તમારા જે ચિરાગભાઈ છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં, એમની પાસેથી હું લઈ જઈશ. અને સર હજુ એક વસ્તુ જે તમે કીધું હતું કે તમારે ડોક્યુમેન્ટ સબમિટ દર વર્ષે નથી કરવું, તો આ વસ્તુ પણ હું પૂછી લઈશ અને નેક્સ્ટ મીટિંગમાં હું તમને ક્લિયર કરી દઈશ. એન્ડ ફોરક્લોઝર ચાર્જીસ HDFC જોડે હું વાત કરી લઈશ કે સપોઝ અગર તમારે ફોરક્લોઝર ચાર્જીસ ત્યાં લાગે છે તો એને વેવ કરાવીને પછી આપણે આપણા અહીંયા શું કહેવાય લોન ટ્રાન્સફર કરીશું. ફાઇન. તો સર આટલા પોઈન્ટ્સ મેં લખ્યા છે, કરેક્ટ છે ને? ધીસ ઇઝ રાઈટ, આટલા છે ને? આના સિવાય સર તમારે કોઈ વસ્તુ પૂછવું છે કે પછી કોઈ ક્લેરિફાય કરવું છે તો અત્યારે કરી શકો છો. તો કે ના એવું કંઈ અત્યારે છે નહીં, આટલું જ છે. દેન યુ હેવ ટુ ગીવ યોર વિઝિટિંગ કાર્ડ. વિઝિટિંગ કાર્ડ તમે ફર્સ્ટમાં પણ આપી શકો છો. મોસ્ટલી અમે લોકો ફર્સ્ટમાં જ આપતા હતા. તો એમને એવું કહેવાનું કે સર વાંધો નહીં, તમને ઇનકેસ પાછળથી કોઈ વસ્તુ યાદ આવે, કંઈ પૂછવાનું હોય કે એવું કંઈ હોય તો તમે મારા જે કાર્ડ છે, કાર્ડમાં મારો નંબર છે જ અને મારા સુપરવાઇઝરના પણ નંબર છે, મેં તમને પાછળ લખી આપ્યું છે. તો સપોઝ તમે મને ફોન કરો અને હું અવેલેબલ ના હોય તો તમે મારા સુપરવાઇઝરને પણ ફોન કરી શકો છો, ઓર એલ્સ તમારે ત્યાં ડાયરેક્ટલી ફોન કરવું હોય તો પણ તમે એમને ફોન કરી શકો છો. દેટ ઇઝ અપ ટુ યુ, રાઈટ? સો આ રીતે તમે સમરાઇઝ કરશો આખી મીટિંગ અને એ પણ ચેકલિસ્ટ દેખાડીને, સો દેટ એમને એવું ના થાય કે આ મેડમ ખાલી આવીને વાતો કરીને ગયા છે. એમને એવું લાગવું જોઈએ કે ના, જે પણ બેંકથી આવ્યા છે વ્યક્તિ એ મને અને મારી વસ્તુને સિરિયસલી લે છે,
ધીસ ઇઝ ધી થિંગ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ. ટ્રસ્ટ મી. ભલે એ કસ્ટમર એક નાનું એક કરિયાણાની દુકાન પણ ચલાવતું હશે ને, તો પણ તમે અગર જો એમને રિસ્પેક્ટફુલી વાત નહીં કરી હોય ને, એવું નહીં તું તડાકાથી વાત કરીએ છીએ, ના, આપણે તું તડાકાથી વાત નથી કરતા, આપણે શાંતિથી સર જ કહીને વાત કરીએ છીએ, કેમ છો કેમ નહીં કરીને જ વાત કરીએ છીએ. પણ સામેવાળા જે કસ્ટમર છે એ તમને શું કહી રહ્યા છે, અગર જો એ વસ્તુ તમે ધ્યાનથી નહીં સાંભળો ને, તો એમને આ એક ઇન્સલ્ટ જેવું લાગે. આમાં સેલ્ફ રિસ્પેક્ટમાં પ્રોબ્લેમ આવે, એમને થોડોક ઈગોનો પણ પ્રોબ્લેમ આવે. ભલે આપણા મનમાં બીજું કંઈક ચાલતું હશે કે ભાઈ આ કસ્ટમર પછી મારે ઓલા કસ્ટમર પાસે જવાનું છે મળવા, એ કસ્ટમર તો બહુ બબાલ કરશે, એ તો રાડો પાડશે, મારે તો ઠેઠ ત્યાં સુધી જવાનું છે, એની પહેલા તો મારે એક વખત બેંકમાં પણ જવું પડશે, બહુ લાંબુ છે. એટલે આપણા બેક ઓફ ધ માઇન્ડ આટલું ઘણું બધું ચાલતું હશે. આપણે ઘરની વાત બી કોકની ચાલતી હશે, મમ્મીએ ફોન કર્યો તો મેં હજુ સુધી ફોન કર્યો નથી, મમ્મીને શું કામ હશે, ભાઈનો ફોન આવ્યો તો શું થયું હશે. તો બેક ઓફ ધ માઇન્ડ આ બધી વસ્તુ ચાલતી હોય, પર્સનલ, પ્રોફેશનલ, ફ્રેન્ડ્સ, બીજા બધા પ્રોબ્લેમ્સ, રાઈટ. એની વચ્ચે આપણે જે સામેના કસ્ટમર ઊભા જે બોલી રહ્યા છે, આપણે ખાલી આંખોથી અને માથાથી આપણે ખાલી ઈશારો કરી રહ્યા છીએ કે હા હું સાંભળું છું, હા હું સાંભળું છું, પણ તમે સમજતા નથી. અને આ વસ્તુ ઇઝીલી કોઈ પણ કસ્ટમરને ખબર પડી જાય. સપોઝ કસ્ટમરની જગ્યાએ તમે હોય ને, તો પણ તમને ખબર પડી જાય કે તમારી સામે જે બેંકવાળા ઊભા છે એ તમારી વાત નથી સાંભળતા, રાઈટ. એક પેલું જે પોલ એક્ટિવિટી થયું હતું કે તમને કોઈ કંઈ પિચ કર્યું છે કે નહીં, એને તમે ઓળખો છો કે નહીં, તો એમાં એક કોકનો આન્સર હતું કે ઘર જોવા માટે ગયા હતા એ, તો ઘર જોવા માટે કોક સેલ્સ પર્સન જે હતું એ એમને ઘર દેખાડતા હતા. હવે સપોઝ કરો તમે આખો દિવસ કંઈક મમ્મી જોડે આખા માર્કેટમાં ફરીને આવ્યા, ઘરે કોઈક ફંક્શન હતું તો એના માટેની શોપિંગ કર્યું, એના પછી ઘરે જસ્ટ આવ્યા બપોરે, તો ત્યાં તો પપ્પાએ કહી દીધું કે ભાઈ સાંજે 4 વાગતા ફ્લેટ જોવા જવાનું છે કે તમે બંને તૈયાર થઈ જજો. તો તમે હજુ તો આયા બપોરે માર્કેટથી, તમારે હજુ જમવાનું બાકી છે, તમે જલ્દી જમ્યા તમે, એન્ડ દેન પછી ઘરનું થોડુંક કામ કરાયું મમ્મીને, તમે લોકો પાછા ફ્રેશ થયા, ફ્રેશ થઈને તમે પપ્પા જોડે ગયા, તમારે ફ્લેટ જોવાની પૂર્ણ ઈચ્છા હતી, તમે એક્ટિવ પણ હતા, બટ તમે ટ્રાવેલ કરીને ત્યાં સુધી પહોંચ્યા, ભલે 10-15 મિનિટનો જ રસ્તો હોય, તમે ત્યાં પહોંચ્યા અને ઓલા જે સેલ્સ પર્સન છે, જે ઘર દેખાડવાવાળા માણસ છે અથવા જે કોઈ બ્રોકર હોય, એ તમને અગર સપોઝ દેખાડે છે કે ભાઈ અહીંયા આટલા સ્ક્વેર ફીટની છે, અહીંયા અત્યારે પ્લમ્બિંગ કામ ચાલુ છે, આનું આટલું શું કહેવાય બેડરૂમ જે છે આટલા વીઘાનું છે, ડાઇનિંગ હોલ આ બાજુ છે, બધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બનાવેલું છે, કબૂતર મતલબ આ રીતને જે કબૂતર છે, કાગડા છે અંદર નથી આવતા, આપણે અહીંયા જારી રખાઈ દઈશું, આમ કરાવી દઈશું. તમે ઇન્ટરેસ્ટેડ અંદરથી છો, બટ તમે આખા દિવસના થાકના કારણે તમે એક્ટિવલી લિસન નથી કરી શકતા, રાઈટ. તો એ ભલે ભાઈ જે છે તમારા પપ્પા જોડે વાત કરી રહ્યા છે, તમારા મમ્મી જોડે વાત કરી રહ્યા છે, તમે આમ આજુબાજુ જોઈ રહ્યા છો, પણ તમારું જે ફેશિયલ એક્સપ્રેશન છે ને એ બીજું જ કંઈક કહી રહ્યું છે. એ ટાઈમ પર સેલ્સ પર્સન જ્યારે તમારા ફેસ પર જોશે ત્યારે એમને ઇઝીલી ખબર પડી જશે કે આ જે બેન છે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એમને ગમ્યું નથી, રાઈટ. સો આ એક હ્યુમન ટેન્ડન્સી છે, આ નેચરલ છે, આના બધા વ્યક્તિના ફેસ પર દેખાઈ આવે, રાઈટ. સો ધીસ વોઝ ધ થિંગ કે કસ્ટમરની નીડને અન્ડરસ્ટેન્ડ કરીને એમના રિક્વાયરમેન્ટ્સ કયા છે સમજીને એમને પ્રોપર પ્રોડક્ટ આપવું અને એમને પ્રોપરલી એમની જોડે વાત કરીને બધી વસ્તુ સમજવું. સો આપણી જે લાસ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ ટિપ્સ ટુ બી કન્સિડર્ડ ફોર ઓડિયો એન્ડ વિડીયો કોલ્સ. અત્યાર સુધી આપણે જે પણ કોલ્સ, મીટિંગ, સેશન્સ, અપોઇન્ટમેન્ટ્સની વાત કરી એ ટાઈમની છે કે જ્યારે તમે કસ્ટમરને રૂબરૂ મળવા જાઓ છો, ફેસ ટુ ફેસ તમે એને મળવા જાઓ છો. કોવિડ પહેલા, હવે કોવિડ પછી સિચ્યુએશન એવું થઈ ગયું છે જે રીતે આપણે અત્યારે સેશન કરી રહ્યા છે ઓનલાઈન, અને ઓનલાઈન પણ નહીં કહેવાય, આ તો જસ્ટ હું વિડીયો રેકોર્ડ કરી રહી છું અને મારી રીતે જ હું બોલી રહી છું એવું અઝ્યુમ કરીને કે તમે લોકો સામે બેઠા છો ને તમારા રિએક્શન કેવા હશે, રાઈટ. તો આ બધી વસ્તુ ઇમેજિન કરીને હું બોલી રહી છું. બટ કોવિડ પછી કસ્ટમર્સ જોડે હવે વાત કરવા માટે એકચ્યુઅલમાં કસ્ટમર્સ ઓડિયો અથવા વિડીયો કોલ પ્રિફર કરે છે. વિડીયો કોલ આપણે પ્રિફર કરીએ છીએ કેમ કે અગર કોઈ કસ્ટમર નવા છે અને કસ્ટમર રિક્વાયરમેન્ટ કોઈ વસ્તુની આવી છે અકાઉન્ટની, તો તમારે એની ફેસ જોવું જરૂરી છે. નો ડાઉટ કે એ આવશે જ, કસ્ટમર તો તમારી પાસે આવવાના જ છે અથવા તમે જવાના છો એમના ઘરે અકાઉન્ટ માટે, બટ
કસ્ટમરની ફર્સ્ટ મતલબ એક શું કહેવાય એક કોલ જે છે ને, સ્પેશિયલી અત્યારે કોવિડ પછી વિડીયો કોલ થોડું ઘણું મેન્ડેટ કરી નાખ્યું છે કે કસ્ટમર જોડે એક વખત વિડીયો કોલમાં વાત કરી લેવાની. આપણે હમણાં ગૂગલ મીટ બી કર્યું હતું, જે રીતે આપણું સેશન સ્ટાર્ટ કરવાની પહેલા એક વખત ગૂગલ મીટ કર્યું હતું. અગર અમે લોકો ઈચ્છે તો અમે જે ગ્રુપ છે ગ્રુપમાં લખી દીધું કે ભાઈ કાલથી આટલું ચાલુ થશે, હું બધાને અસાઇનમેન્ટ આપીશ, બધાને કરવું પડશે, જો નહીં કરે તો વિડીયોઝ હું અપલોડ નહીં કરું. એટલે જેટલી વસ્તુ હું મીટિંગમાં બોલી એટલી વસ્તુ લખી પણ શકતી હતી. પણ શું તમને એટલી વસ્તુ પ્રોપરલી ખબર પડત વાંચીને? જેટલું તમે મારા મોઢે સાંભળ્યું છે અને તમે જે સમજ્યા છો એટલીક વસ્તુ શું તમે વાંચ્યા હોત ને સમજી ગયા હોત? નહીં. આ બધી વસ્તુ જે હું અહીંયા કરી રહી છું, અત્યારે આપણો જે સેશન્સ ચાલુ છે એ સેશન્સ પણ હું મારા પીપીટીમાં છે, લેપટોપમાં મારા પ્રેઝન્ટેશન પીપીટી ફાઇલમાં રેડી છે. એ પીપીટી ફાઇલ હું દરરોજ શકું છું. પણ શું એ ખાલી એટલું વાંચીને હું તમને કહું કે બાકીનું તમને જે ના સમજાય ગૂગલમાં શોધી લેજો અથવા મને પૂછી લેજો, હું તમને એક એક પોઈન્ટ કહી દઈશ. તો તમને ખાલી વાંચીને શું તમને ખબર પડત જેટલું અત્યારે તમને પડી રહ્યું છે? નહીં. રાઈટ. સો દેટ્સ વાય અત્યારે આપણે શું કરી રહ્યા છીએ, મારું ઓડિયો પ્લસ વિડીયો બંને કોલ ચાલુ છે તમારી જોડે. એ જ રીતે કસ્ટમર્સ પણ જ્યારે તમે એક વખત મળવા જાઓ એની પહેલા કોવિડની કારણે એક વિડીયો કોલ પોસિબલ થાય છે. ઘણી વખત કસ્ટમર એવું કહે છે કે ના મને અત્યારે ફોન પર સમજાવી દો. એ ટાઈમ પર પણ તમે વિડીયો કોલમાં વાત કરી શકો છો. ઓર એલ્સ અગર કસ્ટમર પ્રેફરેબલ છે તો કસ્ટમર ઓડિયો કોલ પણ ચાલશે. એની માટે તમારે કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવાની હોય છે? સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ચેક યોર નેટવર્ક. ઓડિયો કોલમાં તો પણ ચાલશે, પણ વિડીયો કોલ જ્યારે પણ તમે કરો છો એ ટાઈમ પર અગર જો તમારા નેટવર્ક ઇસ્યુ રહેશે ને તો આ પણ એક ટાઈપનો ફર્સ્ટ ઇમ્પ્રેશન જ ગણાશે. રાઈટ. અટકીને ચાલુ વિડીયો, જે વિડીયો કોલ છે, બ્લર થઈ જવું, રાઈટ, વોઇસ ક્લિયર ના થવું, વોઇસ બ્રેક થવું, બેકગ્રાઉન્ડ નોઇઝ એટલું બધું હોવું, રાઈટ. તો જ્યારે પણ તમે કસ્ટમર જોડે ફોન પર અથવા વિડીયો કોલ પર વાત કરી રહ્યા છો, મેક શ્યોર કે એવી જગ્યાએ તમે જઈને ઉભા રહો કે આજુબાજુમાં એટલું બધું અવાજ ના હોય અથવા વધારે પડતા કોઈ માણસો ના બેઠા હોય, રાઈટ. સો એવી જગ્યાએ જઈને તમારે કોલ કરવાનો. દેટ ઇઝ યોર ફર્સ્ટ પોઈન્ટ કે ચેક વિથ યોર નેટવર્ક. સેકન્ડ થિંગ આમાં પણ એ જ કે કસ્ટમર સપોઝ કંઈ બોલી રહ્યા છે, એક તો પહેલા જે ફેસ ટુ ફેસ મિટિંગ્સ હતા એમાં પણ કોઈ દિવસ ઇન્ટરપ્ટ નહીં કરવાનું, કેમ કે ખરાબ લાગે છે, રાઈટ. કસ્ટમરના માઇન્ડમાં બીજી કોઈ ઇમ્પ્રેશન આવી જાય છે. એ તો આપણે ફેસ ટુ ફેસ હતા, અહીંયા તો આપણે સામે જોતા પણ નથી. સપોઝ ઓડિયો કોલમાં છે તો ઓડિયો કોલમાં તો ફેસ જ નથી દેખાતો, ને એમાં અગર જો તમે ઇન્ટરપ્ટ કરશો ને તો લિટરલી કસ્ટમરને ગુસ્સો આવશે. કેમ કે તમે તો સામે પણ નથી, તો એમનો ગુસ્સો ઉતારવાનું પણ ક્યાં, તો ડબલ ગુસ્સો આવે. વિડીયો કોલમાં ઘણી વખત એવું થાય છે કે તમે જે બોલી રહ્યા છો એ સંભળાય છે પછી એક્શન પહેલા દેખાય છે. તો સપોઝ એ કસ્ટમર કંઈ બોલી રહ્યા છે અને તમે વચ્ચે કંઈક બોલ્યા તો તમારું એક્શન દેખાઈ જશે, પણ એને ક્યારે સંભળાશે? પાછળ રહીને. પછી પાછું તમે બોલશો, પાછું એને ક્યારે સંભળાશે? પાછળ રહીને, 2 સેકન્ડ રહીને. તો એ જે પ્રોબ્લેમ છે એ વિડીયો કોલ્સમાં થતા હોય છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું કે પહેલી કે તમારું નેટવર્ક સારું હોવું જોઈએ, સેકન્ડ થિંગ કે તમે ઇન્ટરપ્ટ ના કરવા જોઈએ. જ્યારે પણ તમે ફોનમાં વિડીયો કોલ અથવા ઓડિયોમાં વાત કરો છો એકદમ પ્રોપરલી ક્લેરિટીથી વાત કરવાની, ચોખવટથી. કેમ કે જ્યારે તમે ફેસ ટુ ફેસ હોય છો ને ત્યારે સામેવાળા કસ્ટમર પૂછી લે છે હા શું કીધું તમે, રાઈટ. અને એટલું બધું બી કન્ફ્યુઝન ક્રિએટ નથી થતું જ્યારે સામે હોઈએ છીએ. બટ જ્યારે તમે ટેકનિકલ વસ્તુ યુઝ કરતા હોય છો, ટેકનોલોજી યુઝ કરતા હોય છો, એ ટાઈમ પર જો નેટવર્ક ઇસ્યુ હોય તો તમારી અમુક જે વર્ડ્સ હોય છે ને, જે મેં તમને કીધું કે વોઇસ બ્રેક થાય, તો વોઇસ બ્રેક થાયનો મતલબ શું છે? અમુક જે વર્ડ હોય એમને ના સંભળાય. સપોઝ કે તમે એવું વસ્તુ કહો છો કે ના અમારે અહીંયા ફોરક્લોઝર્સના ચાર્જીસ નથી. હવે એમને શું સંભળાવાનું હશે? ફોરક્લોઝર ચાર્જીસ. એમને નથી તો સંભળાણું જ નથી, રાઈટ. આગળનું પણ એમને ના જે આપણે બોલ્યા કે ના અમારે અહીંયા ફોરક્લોઝરના ચાર્જીસ નથી, એ પણ એમને નહીં સંભળાણું. એમને શું સંભળાણું? ફોરક્લોઝર ચાર્જીસ. તો એમના માઇન્ડમાં શું આવે? ઘણા કસ્ટમર એવા હોય એટલા આળસુ હોય કે પૂછે પણ નહીં બીજી વખત તમે શું બોલ્યા, તમારું વોઇસ બ્રેક થાય છે. ઘણા કસ્ટમર એવા હોય કે જાતે અઝ્યુમ જ કરી લે કે હા અમને આવું જ કીધું હશે, મતલબ કે ફોરક્લોઝર ચાર્જીસ છે. સો એ રીતનું એટલું તમારે ધ્યાન રાખીને તમારે બોલવું પડે કે સામેવાળા કસ્ટમરને કોઈ ખોટી ઇન્ટેન્શન અથવા ખોટી સિગ્નલ ના પહોંચે. બીજી વસ્તુ એ
કે સપોઝ તમે બોલી પણ લીધું કોઈ વસ્તુ ઉપર ડિસ્કશન બી થઈ ગયું, તમે કંઈક પ્રોડક્ટ વિશે પણ બોલ્યા, એની જાણકારી આપી, છેલ્લે તમે એમને કહી દેવાનું કે સર ફોન મૂકતા વેચ છે ને હું તમને એક વોટ્સએપ અથવા મેઇલ કરી દઈશ, આપણે જેટલે બી અત્યારે વાત કરીને પ્રોડક્ટ વિશે એમાં હું તમને ફોટો પાડીને તમને મોકલી દઈશ, અથવા તમારું જે કોઈ બી બ્રોશર હશે બેંકનું એ પણ તમે મોકલી દેજો. એમને કહેજો કે આ પ્રોડક્ટનું એક બ્રોશર છે, એ પણ વાંચી લેજો સર, હું તમને મોકલી દઉં છું, સો દેટ તમને મારા પોઈન્ટ્સ બધા ક્લિયર થાય. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ તમે જે કરી શકો છો, કેમ કે તમે ફોનને અથવા ફોનના નેટવર્કનું ગળું પકડીને તમે નથી કહી શકતા કે ભાઈ તું સીધી રીતે રહે. જે આપણે થોડાક પ્રિકોશન્સ લઈ શકીએ છીએ દેટ ઇઝ કે આટલી રીતે વાત કર્યા પછી તમે એક મેસેજ એ લોકોને ડ્રોપ કરી શકો છો વોટ્સએપમાં અથવા જીમેલમાં કે સર આ મારું બ્રોશર છે, અથવા આટલી આટલી આપણી વાત થઈ છે, મેં તમને આટલી વસ્તુ કીધું છે. જે આપણે ફેસ ટુ ફેસ કરી રહ્યા છીએ એ જ ફેસ ટુ ફેસમાં આપણે એમને દેખાડી રહ્યા છીએ કે સર આટલી આટલી પોઈન્ટ્સ છે, અને આમાં તમારે ફોટો મોકલવાનો હોય છે. ફોર્થ થિંગ, આ ઓડિયો કોલ માટે નથી પણ વિડીયો કોલ માટે ઓબ્વિયસલી છે કે ડ્રેસ અપ્રોપ્રિએટલી, બટ વોટ આઈ સજેસ્ટ કે જ્યારે પણ તમે બેંકમાં હો તો તમારે પ્રોપરલી જ ડ્રેસ થવું જોઈએ. અને ઘણી વખત કસ્ટમર એવું થાય કે તમારે તમારા ઘરે જઈને વિડીયો કોલ કરવું પડે. કેમ? સમજાઈ દઉં. કેમ કે કસ્ટમર ઘણા જે એનઆરઆઈ કસ્ટમર હોય, રાઈટ, જે બારે બીજા દેશમાં રહેતા હોય છે, રાઈટ, એ લોકોના ને આપણા ટાઈમિંગ્સમાં ડિફરન્સ છે. તો ઘણી વખત તમારે એ ટાઈમિંગ્સ જોઈને પણ એમને ફોન કરવો પડે. એવું પોસિબલ છે કે આપણે જે રાતના જે 9 વાગ્યા હોય તો ત્યાં બપોરના 2-3 વાગ્યા હોય, તો 4-5 વાગ્યા હોય, 9-10 વાગ્યા તો આપણે તો આપણા ઘરે હોઈએ, તો આપણે તો આપણા ઘરના કપડાં પહેરીને બેઠા હોય. પણ એવા ટાઈમ પર જો તમારે વિડીયો કોલ કરવાનો થયું તો ઘરના કપડાં પણ એવા પહેરવાના જે સોબર હોય, રાઈટ, ભડકાવાળા કલર ના હોય. અને જો તમારે એવા ઘરના કપડાં ના હોય તો પણ ચાલે, તો થોડાક ટાઈમ માટે, જેટલો ટાઈમ તમે કસ્ટમર જોડે વાત કરવાના છો એટલા ટાઈમ માટે તમે કોઈ બી એક બેંકનું, મતલબ જે કોઈ બી તમે પ્રોફેશનલ કપડાં પહેરવાના હોય એ કપડાં ઉપરનું પહેરીને બેસી જાઓ, રાઈટ. એના પછી વાત કરો. તમારા વાળ ઠીક હોવા જોઈએ, એમાં પણ બધી વસ્તુ એ જ છે. મેકઅપ કશું જ નહીં ચાલશે, પણ વાળ પ્રોપર રાખવાના. ફાઇન, ગર્લ્સનું કહું છું, એક બિંદી નાનીકડી કરી લેવાની, દેટ્સ ઇટ, એટલું ચાલે. એન્ડ યુ હેવ ટુ પ્લેસ યોર ફોન, લેપટોપ, જે બી તમે ઘરે બેસીને અગર કોલ કરતા હોય તો ફોન તમારા હાથે નહીં પકડતા, થોડુંક આમ ટેબલ ઉપર રાખી દેજો, સો દેટ આમ શું કહેવાય, અનકમ્ફર્ટેબલ ના ફીલ થાય, રાઈટ. બાકી તમને જોઈને પેલા કસ્ટમરને પણ અનકમ્ફર્ટેબલ ફીલ થશે. દેન બોયઝ માટે સેમ વસ્તુ, તમારી જોડે અગર જો ઘરમાં પહેરવાના કપડાં સારા સોબર કલરના હોય, પ્લેન કલરના હોય તો એ પહેરજો તમે. જો એ નથી તમારી જોડે તો તમારા પ્રોફેશનલ બેંકના કપડાં તમે ઉપરનો જે ટોપ છે પહેરી શકો છો. હેર વ્યવસ્થિત કોમ્બ કરેલા હોવા જોઈએ. અને બંને માટે એ જ વસ્તુ છે કે ફોન તમે એવી કોઈ ટેબલ ઉપર મૂકી દો કે તમારું સીધું ફેસ તમને દેખાય અને શોલ્ડરથી નીચે ના દેખાય બને ત્યાં સુધી, રાઈટ. ધીસ વોઝ ધ થિંગ કે આપણું જે ગ્રુમિંગ છે, આઈ ગેસ ગ્રુમિંગનો જે પાર્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે નોન વર્બલ કમ્યુનિકેશનનું એક પાર્ટ હશે. નોન વર્બલ કમ્યુનિકેશનમાં જે બોડી લેંગ્વેજની જે આપણે આજે વાત કરી રહ્યા હતા એ બોડી લેંગ્વેજ પણ કવર થઈ જશે, રાઈટ. સો વોટ વી હેવ ડિસ્કસ્ડ ફોર ટુડે ઇઝ, જે કી લર્નિંગ્સ છે આજના, દેટ ઇઝ ફર્સ્ટ થિંગ વોટ વી હેવ લર્ન ઇઝ કે પ્રોફેશનલ એટિકેટ અને ગ્રુમિંગમાં જવાનું કસ્ટમર પાસે. તમારી જે બોડી લેંગ્વેજ કમ્યુનિકેશન છે આપણે શોર્ટલી આજે સમજ્યા હતા કે કઈ રીતે ઊભું રહેવાનું, તમારી આંખો કઈ રીતે જવી જોઈએ, તમારું ફેસ એક્સપ્રેશન કેવું હોવું જોઈએ, તમારા હાથ વધારે હલાવવાના નહીં, તમે બેઠા છો તો કઈ રીતે તમે બેઠા છો, રાઈટ. ધીસ ઓલ ઇન્ક્લુડ્સ. થર્ડ થિંગ ઇઝ સારી પ્રોડક્ટ નોલેજ હોવી જરૂરી છે. તમે જે કોઈ પણ વસ્તુ તમે બોલી રહ્યા છો કસ્ટમરની સામે, જે કોઈ પણ પ્રોડક્ટ વિશે તમે બોલી રહ્યા છો અથવા તમારા સર્વિસ વિશે બોલી રહ્યા છો, એને પ્રોપરલી નોલેજ સાથે બોલવાનું. જે નથી નોલેજ, તમને નથી ખ્યાલ એના વિશે, તો એ કસ્ટમરને કહેવાનું કે એક જ મિનિટ રોકાઈ જાઓ, હું તમને સમજાવી દઉં કે આમાં શું હોય છે પૂછીને. ફોર્થ પોઈન્ટ, ડ્રેસ નીટલી. ઓલવેઝ ડ્રેસ નીટલી. પ્રોપરલી તમે નીટ ડ્રેસ પહેરીને જશો. ફાઇન. ફિફ્થ પોઈન્ટ, નેવર બી લેટ ફોર અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ લીધા પછી કોઈ દિવસ લેટ નહીં જવાનું. અરાઇવ ઓલવેઝ બિફોર 10 or 5 minutes. લાસ્ટ પોઈન્ટ, તમારી જોડે ઓલમોસ્ટ તમે બધા ડોક્યુમેન્ટ્સ તમારે કેરી કરવાના. ભલે એ ડોક્યુમેન્ટ વિશે કસ્ટમર પૂછે કે ના પૂછે, એક સેલ્સ કિટ ઓલવેઝ કેરી કરવાનું. ફાઇન.
This is for today's. We are ending our grooming session. Fine. Next lecture hase that would be on Friday. So enjoy your Shankranti. Happy Makar Shankranti. Bye bye.